આપણે પરમ કૃપાળુ દેવ રચિત ક્ષમાપનાનો પાઠ, એના અર્થ બ્રહ્મચારીજીએ સમજાવેલા છે તે આપણે વાંચીએ છીએ. તેમાં વચ્ચેથી જ્યાં સુધી કાલે વાંચી ગયા આગળ, હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી મલિન છું. હે ભગવાન, હું ભૂલ્યો. શું ભૂલ્યો? મારા સ્વરૂપને જ ભૂલી ગયો. આત્મામાં અનંત ગુણો છે. એ સમ્યક દર્શન આદિ અનંત ગુણોનો પિંડ, અનંત ગુણોનો સમુદાય તે આત્મા છે. બધા ગુણો આત્મામાં વસે છે. લબ્ધિ, રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિ જે કહો બધી આત્મામાં જ છે, જડમાં નથી. એવો મારો જ આત્મા અનંત ગુણનું ધામ અને સુખનું ધામ, એને જ હું ભૂલી ગયો. એ ભૂલ અનાદિથી ચાલી આવે, કે આજની નથી, અનાદિનું અજ્ઞાન છે. કોઈ દિવસ અનંતકાળના પરિભ્રમણમાં પોતે કોણ છે એને જાણ્યું જ નથી. એટલે એકદમ એ વાત નહીં સમજાય. નાનીઓ કે અનાદિનો જે રોગ છે એ એકદમ કંઈ જાય નહીં. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, અનાદિકાળનો છે. સદગુરુ એના સાચા વેદ છે. એટલે હે ભગવાન, હું ભૂલ્યો. શું ભૂલ્યો? સમ્યક દર્શન આદિ આત્માના અનંત ગુણોને ભૂલ્યો. તેથી આત્માના સ્વરૂપને ઓળખ્યું નહીં, તેથી હું આથડ્યો. ક્યાં આથડ્યો? ચાર ગતિ, ચાર ગતિરૂપ સંસારમાં આથડ્યો. એટલે કે અનંત દુઃખ ભોગવ્યા, રજળ્યો, રખડ્યો. ચાર ગતિમાં જ રખડ્યો, બીજે ક્યાં જાય? પંચમ ગતિ તો પ્રાપ્ત થઈ નથી. અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. અનંત સંસારની વિટંબના. સંસાર અનાદિ અનંત છે. એનો કોઈ કાળે એની આદિ નથી અને એનો અંત પણ નથી. સંસાર અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાનો છે. એમાંથી આપણે ચાર ગતિમાં રહેવું હોય તો તેમ કરો, અને એના કારણો જે છે એનાથી છૂટીને મોક્ષે જવું હોય, સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો એનો ઉપાય છે. પાંચમું પદ મોક્ષ છે અને છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય છે. પણ જવું હોય તો, નહીં જવું હોય તો ચાર ગતિરૂપ સંસાર તો અનંતકાળથી ચાલુ જ રહેવાનો છે. તો હું રજડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. વિટંબના એટલે શું? ઉપાધિ. આધિ વ્યાધિને ઉપાધિ. ભગવાન કે છે 14 રાજલોક છે, ઉપર દેવો છે, 12 દેવલોક, પછી 9 ગ્રેવિક, 5 અનુત્તર વિમાન, પછી સિદ્ધ ચલા છે. મોક્ષ સિદ્ધ ભગવાન બધા ઉપર રહે છે, ઠેઠ ઉપર લોકાંતે. તે ઉપરના અધો, નીચે ભુવનપતિ, નારકીઓ વગેરે, અહીંયા રહેલા આપણે મનુષ્યો, જાનવરો, એ બધા જ દુઃખી છે. ત્રિવિધ તાપાગ્નિ, આધિ વ્યાધિને ઉપાધિ. કોઈને માનસિક મનનું દુઃખ છે, કોઈને શરીરનું દુઃખ છે, તો કોઈને આ ઉપાધિ કુટુંબની, વેપારની, ધંધાની, અનેક પ્રકારની. એમ ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે. કૃપાલ બધું બળી રહ્યા છે. આ અંતરની પીડા છે. શારીરિક દુઃખ હોય તો બાહ્ય પીડા છે, બાકી મનનું જે દુઃખ છે તે ઘણું જ વિશેષ છે. ઈચ્છાઓનું એ છે આધિ વ્યાધિ શરીરની, અને ઉપાધિ આ બાય કુટુંબ, પરિવાર કે ધંધા વગેરેની, વ્યવહાર વેપારની. એમ એ બધી હું વિટંબનામાં પડ્યો છું. અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. કેટલું દુઃખ લાગ્યું ત્યારે આ વચનો નીકળ્યા હશે. સંસાર અત્યંત દુઃખરૂપ લાગે ત્યારે ત્યાંથી પ્રીતિ ખસે એવું છે. સંસારથી પ્રીતિ ઉઠે ત્યારે પરમાર્થમાં જોડાય. અનંત કાળનો આ સંસાર છે, માટે અનાદિથી હું અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. વિટંબના કોણે ઊભી કરી? આપણા આત્મા જ. એ વાતને એક મહાપુરુષ સમજાવે છે કે હું અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું, તો હવે આ જન્મ મરણના દુઃખ જે અનાદિકાળથી ભોગવું છું એનો અંત કેમ આવે? એનો વિચાર જીવે કર્યો જ નથી. નાની પુરુષ કહે છે 84 લાખ જીવનીમાં અનંત દુઃખ સહન કર્યા,
અનંત ભાવમાં અનંત માતાઓનો સંયોગ તેને થયો. મરણ વખતે તે માતાઓના રુદનના આંસુ, આંખના આંસુ એકઠા કર્યા હોય તો અનંત સમુદ્ર ભરાઈ જાય. માતાના આપણે દેહ છોડતી વખતે માતાને દુઃખ થયું હોય, એ આંસુને ભેગા કર્યા હોય તો અનંત સમુદ્ર ભરાઈ જાય. કેમ? તો કે આપણા આત્માની કોઈ આદિ જ નથી, શરૂઆત જ નથી, તો એને કેટલા દુઃખ ભોગવ્યા હશે. અનંત કાળથી 4 ગતિમાં ભટકે છે. મરણ વખતે માતાઓના રુદનના આંસુ એકઠા કરીએ તો અનંત સમુદ્ર ભરા. એટલા ભવ તું કરી ચૂક્યો, હવે એ ભવનો અંત કેમ આવે? એની અહીં આચાર્ય દેવે વાત કરી છે કે મકડી જાળ બિછાય કે ફસું આપ ધિક્કાર. મકડી એટલે કરોડિયો. કરોડિયો એ એને મોઢાની લાળથી જાળ રચે. આપણે બધા ઉપર જે જાળા લઈએ ત્યારે કરોડિયા જાળમાં ફસાયેલા હોય, એ જાળ કોણે ઊભું કર્યું? કરોડિયા પોતે જ. એની લાળ છે એ બહાર કાઢતો જાય એટલે આખું જાળ રચાઈ જાય. પછી એ જાળમાં પોતે જ ફસાયેલો બહાર નીકળી જ નથી શકતો. પોતાની એવી બુદ્ધિ નથી કે આ કેવી રીતે એમાંથી નીકળું, જાળ રચ્યું પોતે જ અને પોતે જ એમાંથી નથી નીકળી શકતો. એમ કરીને અહીંયા કે છે જ્ઞાની પુરુષો કે અરે અજ્ઞાની જીવ, તું આ સંસારમાં કરોડિયાની જાળ સમાન જ ફસાઈ જાય છે. કેવી રીતે? તે કેવી રીતે? તો કે મનુષ્યને 2 પગ હોય, પછી જ્યારે પરણે ત્યારે 4 પગો થાય. 2ના 4 પગ થયા એટલે ઢોળ જેવો થયો. પછી એને એક છોકરું થાય એટલે 6 પગો ભમરા જેવો થયો. ભમરાની 6 પગ હોય. અજ્ઞાની ભમરાની જેમ પછી જ્યાં ત્યાં ગુંજે છે, ભમરો ભમ ભમ કર્યા કરે, તેમ આ જીવ, આ મારો પુત્ર, મારી સ્ત્રી, મારું મારું કર્યા જ કરે આખી જિંદગી, અને એના માટે મથ્યા કરે. એટલે પછી ભમરાની જેમ અજ્ઞાની જીવ જ્યાં ત્યાં ગુંજે છે કે આ મારી સ્ત્રી, આ મારો પુત્ર, એમ એના મનમાં ગુંજ્યા કરે. પછી છોકરો મોટો થાય એટલે તેને પરણાવે. છોકરાની વહુ ઘરમાં આવે એટલે 6 નો હવે 8 પગો થયો. કરોડિયાને 8 પગ હોય. હવે નીકળી નહીં શકે, કેમ કે છોકરાનું છોકરું થાય. હવે બહુ નાની, એ બિચારી શું કરી શકે? છોકરું સંભાળે, ઘર સંભાળે, એટલે મારે ત્યાં રહેવું જ પડે. એમ જાળ વધતી જાય, એ બહાર નીકળી નથી શકતો. બાકી શાસ્ત્રોમાં કહ્યું પોતાનો પુત્ર મોટો થયો, એને ધંધે લાગી ગયો, પછી એ આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું જોઈએ. સંસાર મોહ છૂટતો નથી, પણ આપણી જવાબદારી પૂરી થઈ. હવે આપણે પરભવનું ભાતું બાંધીએ, પણ એ મોહ છૂટતો જ નથી. એટલે એ કરોડિયાની જાળ સમાન એમાં ફસાઈ જ રહે છે. એટલે પછી કે કરોડિયો થયો. કરોડિયાને 8 પગ હોય છે. કરોડિયાની જે મનુષ્ય પોતે જ પોતાનું જાળ રચી તેમાં ફસાઈ જાય છે. અને અજ્ઞાની એવો જીવ તેમાં આનંદ માને છે. પાછું કે મારા ઘરે તો પુત્ર છે, વહુ છે, મારે શું દુઃખ છે, બધું જ છે, એમ માને. પાછું એમાં આનંદ માને. પણ એને અજ્ઞાનવશ ખબર નથી કે આ સંસારમાં સુખ માની આ દુઃખની જાળ તે પોતે જ રચી રહ્યો છે. અરે સંસારમાં વળી સુખ કેવું? સંસારના રાગને લઈને જ હે જીવ તું દુઃખી થઈ રહ્યો છે. પણ હવે એ રાગને પલટાવી જો સત્પુરુષ પ્રત્યે કરે તો આ બધી વિટંબનાનો સદાને માટે અંત આવી જાય. એ રાગ, કૃપાલ કે રાગ કરવો નહીં, ને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. કેમ કે વિતરાગ છે, એક પક્ષી રાગ છે, આપણો રાગી નાશ પામે. એટલે સત્પુરુષ પ્રત્યે હવે જો રાગ કરે તો અનાદિની વિટંબના એને મટી જાય. પણ આ સંસાર અનાદિનો છે, માટે એ મેટવા માટે, એ મોહ, અનાદિકાળનો મોહ દૂર કરવા માટે ઘણા કાળનો બોધ હોય તો જ એને વાત સમજાય ને બેસે, અન્યથા રાગ છૂટે જ નહીં. કૃપાલ એવી કહ્યું છે 506મા પત્રમાં
કે સિદ્ધાંતની બોધની વાતો છે આત્માની 6 પદનો પત્ર છે કે આત્મસિદ્ધિ છે એ તો સમજાવીને પરિણમાવી આત્મામાં ઘણી અઘરી છે આત્માની વાતો, કેમ કે અરૂપી તત્વ ક્યાંથી સમજાય ને. એના માટે વૈરાગ્ય ઉપશમ જોઈએ. એટલે જ્ઞાની પુરુષોએ જેટલો વૈરાગ્ય ઉપશમનો બોધ કર્યો છે તેટલો સિદ્ધાંત બોધનો નથી કર્યો. સિદ્ધાંત બોધના તો ગ્રંથો બહુ ઓછા છે, પણ મોટા ભાગે બધા ગ્રંથો વૈરાગ્ય ઉપશમ બોધે કે તમે વૈરાગ્ય લાવો. પહેલા તો સંસાર પ્રત્યે વિરક્ત ભાવ લાવો, 12 ભાવનાઓ વિચારો, કેમ કે એ વિચાર્યા વિના સંસાર પ્રત્યે એને વિરક્તિ જ ના આવે. મોટી મોટી વાતો આપણે કરીએ પણ મોહ છોડવાની વાત આવે તો એ તો નહીં થાય. વાતો ઘણી આત્માની ઠેઠ કેવળ જ્ઞાન સુધીની કરી લઈએ. ભાઈ કે હવે છોડો આ મોહ, તો કે એ તો કેમ છૂટે? તો પછી એ વાત કરવાનો અર્થ શું? એટલે મહાપુરુષો કે પહેલા વૈરાગ ઉપશમ લાવો. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. એ ગમે એટલી આત્માની વાતો કરે પણ કૃપાલય કે છે 506માં પત્રમાં આત્મામાં પરિણમે નહીં જ્યાં સુધી એને સંસારનું સ્વરૂપ અસારભૂત ન લાગે અને શરીરે અસૂચિનું ઘર છે, સંસારમાં કોઈ શરણરૂપ નથી, સંસાર દુઃખરૂપ જ છે, 4 ગતિરૂપ છે, 5 ઇન્દ્રિયના વિષયો એ ઝેર સમાન છે, એ વસ્તુ એને નહીં જણાય. ભોગો એ રોગનું ઘર છે, મને બંધનકારક છે. આસક્તિ જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી ગમે એટલો ઉપયોગ રાખવાની વાત કરીએ, આપણો ઉપયોગ આત્મામાં રહે નહીં, સત્પુરુષનો આશ્રય નહીં રહે. આપણને જેમ કહ્યું ને આ નિશ્ચયને આશ્રય કર્તવ્ય છે, પણ જ્યાં સુધી જીવમાં વૈરાગ્ય ના આવે, સંસાર પ્રત્યે ખેદ ના આવે, વિરક્ત ભાવ ના આવે, ત્યાં સુધી જ્ઞાનીનો આશ્રય ટકે નહીં. વાતો થાય ભલે પણ તરત જ ભૂલાઈ જાય. એટલે વૈરાગ્ય ઉપશમ વારંવાર કેમ આવે? એના પ્રત્યે જ્ઞાની પુરુષનો બોધ છે. એ જે સંસારનું સ્વરૂપ વાસ્તવિક સમજાવી અને એનાથી પહેલા વિરક્ત કરે. ભક્તિનું મહાત્મ્ય એટલું બધું કેમ ગાયું કે ભાઈ તમારી સંસારની પહેલા ભક્તિ છે એ તો છોડો, અશુભમાંથી પહેલા શુભમાં તો આવો, પછી શુદ્ધની વાત છે. આત્માની વાત તો શુદ્ધ ભાવની છે, પણ હજુ તો અશુભમાંથી ખસતો નથી. શુભમાં ક્યાંથી આવે? તો શુદ્ધની વાત તો ઘણી દૂર છે. એટલે કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. પહેલા શુભ ભાવમાં આવો, અશુભ રાગ છોડો વૈરાગ ઉપશમથી, પછી આત્માની વાતો દ્રઢ થશે. પણ આ જીવને બધી ભૂલો રોજે થયા કરે. એટલે આ 3 પાઠ એવા છે. માત્ર પોતાના દોષો બતાવે, રોજે અનાદિકાલથી જે પાપ કરતો આવે છે પહેલા એની માફી માંગ અને નવા પાપ કરતો અટક, તો કંઈક આગળ રસ્તો છે. મોહ નિંદ જબ ઉપશમે તબ કછું બને ઉપાય, કર્મ ચોર આવત રોકે મિથ્યાત્વ મોહની. એટલે દર્શન મોહ, અજ્ઞાન એ પહેલા કંઈ થોડું મંદ થાય, મોહ ઘટે તો પછી આગળ વાત છે. બાકી નહીં તો શ્રવણને મીઠું લાગે, જીવનમાં પરિણમે નહીં. એટલે અહીંયા કહે છે એ ભગવાન ભૂલ્યો, આ થડ્યો રજલ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું, પાપી છું. જ્યાં મિથ્યાત્વ છે તે ત્યાં સુધી બધું પાપમય જ છે. આપણા અંદર સમ્યક જ્ઞાન થયું નથી. આત્મજ્ઞાન શ્રદ્ધારૂપ સંકિત હોય તો દેવગુરુ ધર્મની શ્રદ્ધા હોય અને આત્માર્થના લક્ષ્ય કંઈ પણ આરાધના કરતા હોઈએ તો એ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ થાય. બાકી જેને આત્માર્થનું લક્ષ્ય જ નથી એ ગમે એટલી ક્રિયા કરે ને પુણ્ય બાંધે ના નહીં, પણ એ પુણ્ય ક્યાં લઈ જાય? દેવલોકમાં. ત્યાં મોહમાં પાડી બધું ખલાસ કરીને પછી હલકી ગતિમાં જતો રહે. આપણે એવું નથી જોઈતું. મિથ્યાત્વને હણો. જ્ઞાની કે પહેલા શા માટે આ કરવું છે લક્ષ્ય બાંધો, નહીં તો લક્ષ્ય વગરની ક્રિયા આત્માર્થે થતી નથી. એવી ક્રિયાઓ તો અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું, વિદ્યાભ્યાસ બધું ફોક ગયું છે. ફોક ગયું મન પુણ્ય મળ્યું, પણ એ પુણ્યનું ફળ તો દેવાદી ગતિ છે. પુણ્ય કરે, શુભ કરે, ફળ ભોગવે દેવાદી ગતિમાં, અશુભ કરે નરકાદી ફળ. કર્મ રહિતન ક્યાં? પણ હવે એ લક્ષ્ય એને ભૂલી જઈને આત્માર્થનું લક્ષ્ય રાખવો પડશે. એ જ્ઞાનીઓ સદા આપણા લક્ષ્યમાં આપે છે. પ્રભુશ્રી કહે આટલું મેળવણ તો નાખજો જ કે જે કહ્યું કરું તે મારા આત્માર્થે, અને કોઈ આ લોકોના સુખાર્થે કે દેવલોક આદિ અર્થે નહીં. આટલું જો મેળવ કે નહીં નાખો તો તમારું દૂધ બધું ફોક. લાખમણ દૂધ હોય પણ એમાં સાંજે મેળવણ નહીં નાખે તો બધું બગડી જાય.
ભલે કિલો 2 કિલો જેટલું પડતું હોય લાખમણ નાખીએ તો પછી એનું દહીં થાય, દહીંનું માખણ થાય, માખણનું ઘી થાય, પણ એ ભૂલી જાય મેળવણ નાખવાનું. તેમ આપણને કે આવી ભૂલ હવે કરશો નહીં. મારે જે કંઈ પણ કરવું છે મારા આત્માને જન્મણથી છોડાવવા માટે જ, અન્ય કોઈ અર્થે નહીં. એ ખાસ કહે છે ધ્યાન રાખજો, નહીં તો આ બહુનો પુરુષાર્થ પણ ભોગ જશે. હું પાપી છું જ્યાં મિથ્યા સમકિત નથી થયું. બ્રહ્મચારી કહે છે સમકિત નથી થયું ત્યાં સુધી અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છું. પ્રતિ સમયે જે અનંત કર્મનો વ્યવસાય છે. હું પાપી છું, મિથ્યાત્વ છે ત્યાં સુધી પાપ જ છે. 5 મહાવ્રત પાળતો હોય પણ મિથ્યાત્વ છે તો પાપી જ છે. ક્યાં સુધી વાત કરી? 5 મહાવ્રત કોણ પાળે? મુનિ સાધુ છે પણ અજ્ઞાની છે. આત્મજ્ઞાન થયું નથી, આત્માર્થનું લક્ષ્ય પણ નથી ક્રિયા કરવામાં, તો નાની પુરુષ કે એ પાપી છે. આપણે પાપી નહીં પાપી. માનો કાયા કષ્ટ વડે એ મહાવ્રત પાડે એનું ફળ તો પુણ્ય છે. પુણ્યના ફળમાં એને સ્વર્ગ મળશે ના નહીં, પણ એને આત્માર્થનું લક્ષ્ય નહીં હોવાથી, ઊંડે ઊંડે ભોગાદી મેળવવાની જ ઈચ્છા હોવાથી એ દેવલોકમાં જઈને ભોગમાં આસક્ત થઈ ત્યાંથી મરીને એકેન્દ્રી કે હલકી ગતિમાં જતો રહે છે. તો આ શું ભાવ પડ્યો? આપણે અનંતકાળમાં આવું જ કર્યું છે. આત્માર્થના લક્ષ વગરની દીક્ષાઓ પાડી. એટલે જ્ઞાની પુરુષો કહે છે 5 મહાવ્રત પાળતો હોય પણ મિથ્યાત્વ છે તો પાપી જ છે. બધા પાપનું મૂળ મિથ્યાત્વ છે. જેને છૂટવું છે તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવાનું લક્ષ્ય રાખો. આપણને વારંવાર આત્મભાવ, આત્મા છું, સહજાત્મ સ્વરૂપ મારું સ્વરૂપ છે, હું દેહાદિ સ્વરૂપે નહીં, દેશી પુત્રાદિ મારા નથી, એ ભાવ કેમ દ્રઢ કરાવ્યો? મિથ્યાત્વ કઢાવવું છે. એ જો નહીં થાય તો બધી ક્રિયા ભોગ છે. અર્થાત આત્માર્થે નથી થતી માટે ભોગ છે. બાકી ક્રિયા વાંજણી નથી. પુણ્ય આપે, પુણ્ય તો અનંતવાર મળ્યું. હવે હું વિટંબનામાં પડ્યો છું, પાપી છું, કેમ કે મિથ્યાત્વથી યુક્ત છું અને હું બહુ મદોન્મત્ત છું. મદ ઉન્મત્ત, મદ એટલે અહંકાર, એનાથી ઉન્મત્ત એટલે ગાંડો. મને બધા જે કંઈ પણ શક્તિઓ મળી છે એનો મને અહંકાર છે. 8 પ્રકારના મદ છે. તે બધા મદથી આ જીવ અહંકારથી ગ્રસિત છે. તેમાં 8 મદ કયા કયા? ધનમદ, રૂપમદ, બળમદ, વિદ્યામદ, કુલમદ, જાતિમદ, ઐશ્વર્યમદ અને તપમદ. આ 8 મદોથી આપણે સદા યુક્ત છીએ. ધનમદ અને 8 મદ જે કરે તે પરભમાં તે વસ્તુઓને ન પામે. 8 મદમાં કોણે કોણે 8 મદ કર્યા? તો ધનનું મદ કોને હતું? શુભમ ચક્રવર્તી. 6 ખંડનું રાજ્ય છે, પણ નહીં 6 ખંડનો કે બધા મેળવે, હું તો 12 ખંડ સાધુ. એટલે જગતમાં નામાંકિત થાઉં કે એવો શુભમ નામનો ચક્રવર્તી થયો. 12 ખંડ સાધેલા. ધાતકી ખંડે સાધવા નીકળ્યો. શું ફળ આવ્યું? ચર્મરત્ન બુડ્યું સમુદ્રમાં અને મરીને 7મી નરકે ગયો. એટલે કે આ ધનનો મદ અહંકાર રાખવા જેવો નથી. રૂપનું મદ કોણે કર્યું? સનતકુમાર ચક્રવર્તી હતા. એ પણ નાની પુરુષ, પણ છતાં એ રાજ્ય અવસ્થામાં એમને રૂપનું મદ થઈ ગયું. અત્યંત સ્વરૂપાન હતા. દેવો જોવા આવ્યા તો કે અહીંયા શું જુઓ છો? હું તો સ્નાન કરું છું. મારું રૂપ તો જ્યારે હું શૃંગાર કરીને બેસું ને રાજા રાજસિંહાસન, ત્યારે તો જુઓ. અહંકાર આવી ગયો. શરીરમાં ઝેર વાપી ગયું રૂપ મદને લઈને. પાછા ત્યાં જુએ છે તો મોઢું ધૂણાવે. પેલા એ જ બ્રાહ્મણો રૂપ લે. શું થયું? તો કે નહીં, આપના શરીરમાં તો ઝેર છે. અને શું કહો? તો કે થૂંકી જુઓ. પાન ખાતા થૂકો, કીડી માખી બેસે મરે કે નહીં? જોયું? ખરેખર ઝેર વ્યાપ્યું છે. હવે સનતકુમાર જેવા ચક્રવર્તીને પણ રૂપનું મદ ઝેર ઉત્પન્ન કરી દીધું.
માટે રૂપનું પણ મદ કરવા જેવું છે. અને આ વસ્તુઓ જે આ ભાવમાં કરે અહંકાર તે પરભાવમાં નહીં મળે. અહીંયા રૂપનું મદ કરે આવતા રૂપ થાય. પછી ત્રીજું છે બળમદ. બળમદ કોણે કર્યું? શ્રેણિક રાજા. હરણને બાણ માર્યું, નિશાન તાક્યું છે ઝાડને. હવે વચમાં હરિણી એના પેટમાં જઈને બાણ એ નિશાન પર વાગ્યું તો ખૂબ ખુશ થયો, ખૂબ આનંદ થયો. અરે હું કેવો બળવાન, એનું પેટ ફોડીને હું નિશાન તાકી શક્યો. આ રૌદ્ર ધ્યાન છે એ કર્યું તો તે વખતે નર્કનો બંધ પડી ગયો. આ તો ઠીક છે ભગવાન મળ્યા એટલે પાછો વળીને ઓછું થયું, બાકી તો કોઈ ત્રીજી નર્ક કે છે, કોઈ સાતમી કે છે. આ તો ભગવાનની કૃપાએ પાછા પહેલીમાં આવી ગયા, નર્ક ગતિ છૂટે નહીં. પણ આ બળનું મદ કર્યું તો આ સ્થિતિ થઈ. અને આવતા ભાવમાં નિર્બળ થાય આવા જીવો પાછા નહીં વળે તો પશ્ચાતાપ નહીં કરે. પછી વિદ્યાનું બળ કોણે કર્યું? અનેક કરતા હોય. આપણને આ સમજવા માટે દ્રષ્ટાંત સ્થૂલીબદ્ધ કેવા મહાન પુરુષ હતા જેને બ્રહ્મચર્ય પર કેવો વિજય મેળવ્યો કે જે કોશા વેશ્યાને ઘેર પહેલા 12 વર્ષ રહ્યા છે તેને ત્યાં જ પાછું ચોમાસું કરે છે ગુરુ આજ્ઞા લઈને. ત્યાં ખાવાના કેવા સટરસ ભોજન, એની ચિત્રશાળા કેવી વિકાર ઉત્પન્ન કરે એવી, વેશ્યાના હાવભાવ કેવા, એનો વેશ પહેરવેશ, એના છાડા, છતાં પણ એ કિંચિત માત્ર ડગાયમાન નહીં થયા, ચલાયમાન નહીં થયા. અખંડપણે ત્યાં ચોમાસું પૂર્ણ કરે છે. તો એની પ્રશંસા ગુરુ દુષ્કર દુષ્કર દુષ્કર. બીજા કોઈ કુવાના કાંઠે, કોઈ સાપના બિલ ઉપર, કોઈ સિંહની ગુફાએ બધા ચોમાસા કર્યા, એમને દુષ્કર જ કહ્યું. એ તો કે દુષ્કર દુષ્કર. આવા મોહની નગરીમાં રહીને મોહને મારવો બહુ દુર્લભ છે. આવા જેનું નામ 84 સુધી લેવાશે, નવો પુરુષ નહીં થાય ત્યાં સુધી, તેવાને પણ મદ આવી ગયો. શાનો? વિદ્યાનો મદ. એમની બહેનો મળવા આવે છે. ગુરુને કહ્યું મારા ભાઈ ક્યાં છે? તો કે જંગલમાં બેઠા છે, ત્યાં જાઓ. ત્યાં જઈને એમના જ્ઞાન વડે એમને થયું કે મારી બહેનો આવે છે મળવા. એટલે પોતે સિંહનું રૂપ થઈને બેસી ગયા કે મને કેવી લબ્ધિઓ પ્રગટી. ત્યાં જઈને જોઈએ કે ત્યાં તો ભાઈ છે નહીં. એટલે પછી આવી બહેનો ગુરુને કહ્યું કે ત્યાં તો સિંહ બેઠો છે. ગુરુએ ઉપયોગ દઈને જોયું, અરે એને પણ અહંકાર આવી ગયો, વિદ્યાનું મદ થઈ ગયું. બસ હવે આ લાયક નથી, હવે આગળ ભણાવવાનો નહીં. 10 પુરુનું જ્ઞાન આપ્યું, 14 પુરો હોય, 10 પુરો તો શીખવ્યા અર્થ સહિત. હવે કે આગળ નહીં, યોગ્ય નથી. સંઘે પ્રાર્થના કરી કે આ એક જ જીવ યોગ્ય છે. જો તમે 14 પુરુષ ગુરુ નહીં ભણાવશો તો વિચ્છેદ જશે. તોય એની યોગ્યતા નહીં જોઈને શ્રાવકોના આગ્રહથી 4 પુરો બીજા ભણાવ્યા, પણ અર્થ સહિત નહીં. હવે આવા પુરુષોની મદ આવી જાય તો આપણને હવે એમાં શું નવાઈ છે? સ્થૂલીભદ્ર જેવા વિદ્યાનો મદ. હવે કુળનો મદ કોને આવ્યો? મરીચી, ભગવાન મહાવીરનો જીવ. ભગવાન ઋષભદેવના સમયમાં જ્યારે ઋષભદેવને પૂછ્યું ભરત રાજાએ કે આ આપની સભામાં ફરી કોઈ તીર્થંકર થાય એવો છે? ક્યાં છે? તારો જ પુત્ર મરીચી એ આ 24માં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર નામે થશે. તો કહ્યું તો એમને જઈને વંદન કરું. એટલે ત્યાં આવીને કે છે તું મારો પુત્ર છે કે દીક્ષા લીધી એને લઈને હું તમને નમતો નથી, પણ તમે આ 24માં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર થવાનો છો અને વચ્ચે વાસુદેવ પણ થવાના છો, 3 ખંડના અધિપતિ ચક્રવર્તી પણ થવાના છો, માટે હું તમને નમસ્કાર કરું છું. એને અહંકાર આવી ગયો, કુલનો મત થયો કે હું થાઉં એમાં શું નવાઈ, હું કયા કુલનો છું? ઇક્ષ્વાકુ કુલ. મારા દાદા કોણ? ભગવાન ઋષભદેવ. મારા પિતા કોણ? ચક્રવર્તી ભરત, તમારા જેવા. તો પછી હું એમાં ચક્રવર્તી થાઉં કે વાસુદેવ થાઉં, તીર્થંકર થાઉં, એમાં શું નવાઈ? એનો મત તો કેટલું ભયંકર! એ કોડાકોડી સાગરોપણ સુધી ભટકવું પડ્યું.
એ જ ભગવાન મહાવીરના જીવન. 27 ભટ્ટ મોટા કહેવાય, બાકી તો કરોડો ભાવ થયા છે વચ્ચે. કેમ કે એક કોડાકોડી સાગરોપમ કોને કહેવાય? એટલો કાળ સુધી ભટક્યા છે. પેલો જે કુવાની વાત છે ને, એ તો એક પલ્યોપમ છે. 4 કોચ ઊંડો, લાંબો પહોળો, એમાં નાના બાલના ટકડા, 100 વર્ષે એક બાલનો ટુકડો કાઢવો, એ ક્યારેક અસંખ્યાત વર્ષો વીતે ત્યારે તો એ ખાડો પૂરો થાય. એવા 10 કોડા કોડી પલ્યોપમનો એક સાગરોપમ. એ ખાડો તો એક પલ્યોપમ કહેવાય. એવા 10 કોડા કોડી તેનો એક સાગરોપમ. એવા 1 કોડા કોડી સાગરોપમ. 1 કરોડ ને 1 કરોડ ને ગુણાકાર કેટલી સંખ્યા આવે? અનંત કાળ જેવો થાય, જગતની અનંત જેવો. ત્યાં સુધી ભગવાન મહાવીરનો જીવ ભટક્યો છે. એટલે અલ્પ પણ અહીંયા કઈ અહંકાર આવી જાય, આડું ઓળું કરી દે તો અનંત સંસાર વધી જાય. આમ કુલમત જાતિમત કોણે કર્યું? હરિકેશી મુનિ. આગલામાં બ્રાહ્મણ કુલમાં હતા, દીક્ષા લીધેલી, પણ કે જૈન ધર્મનો આચાર બધો સારો છે, પણ એમાં એક સ્નાન નહીં કરવું, નાહવું નહીં, એ બરોબર નથી. બ્રાહ્મણ એને તો નાહવું પહેલા જોઈએ. આમાં કે આ સ્નાન નહીં કરવાનું મુનિને, આ જરા બરોબર યોગ્ય નથી, એવો કંઈ પણ ભાવ ઉપજ્યો. તેથી એ બ્રાહ્મણ કુળની જાતિને સારી લાગવાથી એ મરીને અહીંયા ચંડાલ કુલમાં ઉત્પન્ન થયા. જાતિમત નડ્યો. એટલે કુલમત જાતિમત એ કરવા જેવું નથી. પછી છે ઐશ્વર્ય મત. દશાણ ભદ્ર હતા. ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, સંવત્સરણ થયું. દશાણ ભદ્ર રાજાને એવો ભાવ થયો કે ભગવાનનું એવી રીતે બાંધું કે જગતમાં કોઈ એવું નહીં કર્યું. એવું એકદમ ભગવાનને વાંધો એવી રચના કરીને જાઉં એટલે બધા રાજાઓ, બધું જ સેના, બધું સાથે લઈને ભગવાનને વંદન કરવા જાય છે. મનમાં અહંકાર છે, મારા જેવો કોણ છે? હું કેવું ભગવાનને વંદન કરું? બધું કરીને આ ઇન્દ્રિય અવધિજ્ઞાનીઓ મન જાણ્યું કે મને બહુ અહંકાર આવી ગયો છે. એટલે ઇન્દ્રિય પછી શું કર્યું? એ દેવલોકમાંથી આવે છે ભગવાનને વાંધવા, એનો અહંકાર કાઢવા. હવે દેવને શું દુર્લભ છે કે એના હાથીઓ એક સૂંઢની, ત્યાં તો કેટલી સૂંઢો વિકોરવી હાથીને, સફેદ હાથીઓ, એને એક દાંત ઉપર એક અપ્સરા નાચે. એવું અદભુત એને ઇન્દ્રિય રૂપ કર્યું કે એનું જોઈને એ દશાણ બધો મોટો પડી ગયો. એ આખા દેવલોકમાંથી આમ આવે છે, હાર બંધ. એ જોઈને એને થયું કે આના આગળ તો મારું શું, મારું તો કંઈ નથી. એ ભગવાનને વાંધો આવે એની રિદ્ધિ કેવી? એટલે એનો અહંકાર ઉતરી ગયો. પછી એને થયું કે આ બધું ફોક છે, તુચ્છ છે, મારે તો હવે દીક્ષા જ લેવી છે. પછી દશાણ બધે ભગવાનમાં દીક્ષા લઈ પોતાનું કલ્યાણ કર્યું. પણ ઐશ્વર્ય મદ પણ જીવોને થઈ જાય કે મારા જેવો કોણ છે, મારી પાસે કેટલું છે. પછી છે તપમદ. તપમદ પણ કરવું નહીં. કુરગુરુ મુનિ હતા, એના જે ગુરુ ભાઈઓ બીજા, 4 મહિના ઉપવાસ, 1 મહિનાના, 2 મહિનાના, 3 ને 4 મહિનાના. પણ આ કુરગુરુ મુનિ કંઈ તપ કરી શકે નહીં, કંઈ શક્તિ નથી. સંવત્સરીના દિવસે પણ ખીચડી ઓરી લાવ્યા અને આ ગુરુ ભાઈઓને બતાવ્યું તો એમણે એમના પ્રત્યે ઘૃણા થઈ. એના પ્રત્યે આ કેવો કે એને ભાન છે, સંવત્સરીના દિવસે એને ખાવા જોઈએ છે. એટલે એને જેવું પાત્રું ધર્યું તે જે ગલ્ફો આવ્યો એમાં થૂંકી દીધો. તો કે ઓહો, ધન્ય છે આ મારા ગુરુ ભાઈઓને કેવું તપ કરે, મારાથી તો એકટાણું પણ નથી થતું. ધન્ય છે, મહાભાગ્ય છે, એમને મને આજે ઘી આપ્યું, કૃપા કરી. એમ કરીને કફનો ગલ્ફો એ ઘી માની અને ઘીમાં એ ઓલવે છે, ખીચડીમાં. એમ એ ભાવના એ પેલા તપસ્વીઓની અત્યંત ગુણગાન કરતો ત્યાં શ્રેણી માંડે છે અને ત્યાં જ કેવળ જ્ઞાન પ્રગટાવે છે. પછી તો એ તપસ્વીઓને એમ થયું કે અરે એને કેવળ જ્ઞાન થઈ ગયું. શાસન દેવી પણ નમસ્કાર કહેતો કે કેમ? તો કે અમે ભાવ મુનિને નમીએ છીએ, અમે દ્રવ્યથી બધી ક્રિયા કરીએ તો ભાવ એના જુઓ એટલે કેવળ જ્ઞાન થયું છે એને. પછી તો એમને પશ્ચાતાપ થાય છે, એ પણ માફી માંગે છે
અને બીજા ગુરુ ભાઈઓને પણ કેવળનાન થાય છે. એમ હે ભગવાન, હું પાપી છું, બહુ મદોન્મત્ત, આવા 8 મદથી ઉન્મત્ત થયેલો છું અને કર્મરજથી મલિન છું. કર્મનું રજ, રજ એટલે ધૂળ. આત્મા તો ચિંતામણી રત્ન કે કૌસ્તુભ મળી જેવો જ છે, અદભુત છે, પણ એના ઉપર કર્મનું આવરણ છે. કર્મ રજ બહુ છે એટલે દબાઈ ગયો છે આખો એના નીચે. આત્મા તો પરમાત્મા જેવો જ છે. આત્મા અને પરમાત્મામાં કોઈ અંતર જ નથી, પણ અંતર આ કર્મનું છે, પછી આવરણ છે. એ આવરણ નીકળી જાય તો પોતે પરમાત્મા જ છે. એટલે અને હું કર્મરજથી મલિન છું. મિથ્યાત્વ જાય ત્યાંથી જ મોક્ષની શરૂઆત થાય છે. જ્યાં સુધી કર્મરજ છે ત્યાં સુધી આત્મા મલિન છે. કર્મને નિમિત્તે ભાવ મલિન થાય છે, તેથી તે આત્માને અપવિત્ર કરે છે. આત્મા કર્મથી મલિન છે, તેથી જ આ જીવ કર્મ નિમિત્તે રાગદ્વેષ કર્યા કરે છે. આપણે કર્મ સહિત છીએ, કર્મના ઉદય આવે ત્યારે આ બધા કુટુંબ ધનાદિ સંયોગ મળે કે એમાં આપણે રાગદ્વેષ થઈ જાય છે. આપણે જ્ઞાનીને એ જ અંતર છે. જ્ઞાનીને કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગમે તે મળે એને રાગદ્વેષ થતા નથી. અને આપણે તો નિમિત્ત નહીં હોય તો એ ભાવથી જ રાગદ્વેષ કર્યા કરીએ. કોઈ સ્મૃતિ આવી જાય રાગ થઈ જાય, કોઈ વેર ભાવ હોય તો એના પ્રત્યે દ્વેષ થઈ જાય. એટલે નિરંતર રાગદ્વેષની પરિણતિ આપણા અંદર ચાલ્યા જ કરે છે. એટલે ચિદાનજી મહારાજ કહે છે આ રાગ ને દ્વેષ કેવા છે? રાગ ને રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દીસા. રાગન રીસા, રીસા એટલે રીસ, દ્વેષ. રાગ ને દ્વેષ, રાગ ને રીસા, રીસા એટલે રીસેબલ થવું, દ્વેષ ઉત્પન્ન થાય. બે દોય ખવીસા, જેમ ભૂત હોય ખવી હોય, આ ભૂત જેવા છે રાગ ને દ્વેષ. એ જેને વળગ્યા તે પછી જેમ ભૂત કેમ કૌતુક કરે તેમાં રાગદ્વેષ ભાવોથી નાચ્યા જ કરે છે. રાગ ને રીસા દોય ખવીસા એ તુમ દુઃખ કા દીસા. જબ તુમ ઉनको दूर करीसा, जब तुम उनको दूर करीसा, तब तुम जग का ईसा. आप स्वभाव मेरे अबधु सदा मगन मेरे ना. कोई नहीं तेरा कोई नहीं मेरा, क्या करे मेरा मेरा. तेरा है सो तेरी पासे अवर सबे अनेरा. आप स्वभाव मारे अबधु सदा मगन मन रे नाम. राग न રીસા, રાગ ને રીસ દ્વેષ દોય ખવીસા, ખવી જેવા છે, ભૂત જેવા છે. એ તુમ દુઃખ કા દીસા, જ્યાં સુધી રાગ દ્વેષ હશે ત્યાં સુધી તારા દિવસો દુઃખમય જવાના. એ સબ દુઃખ, રાગ અને રીસા દોય ખવીસા એ સબ દુઃખ કા દીસા. દીસા એટલે દિવસ. પણ જબ તું ઉनको દૂર કરીશા, જ્યારે તું રાગ દ્વેષને દૂર કરશે, તબ તુમ જગ કા ઈસા, ઈસા એટલે ઈશ્વર, તબ તું જગતનો ઈશ્વર થઈ જઈશ. એટલે રાગદ્વેષ ગયા, જ્યાંથી રાગદ્વેષ રહી થવું એ જ મારો ધર્મ છે. રાગદ્વેષ એ સંસાર છે. રાગદ્વેષ એ જ સંસારરૂપી ગાડી ચલાવવા માટે બળદ જેવા છે. એમ ગાડું બળદ વિના ચાલે નહીં. રાગદ્વેષ છે એટલે સંસાર છે. રાગદ્વેષ ગયા કે સંસાર નાશ થઈ જાય. એટલે બ્રહ્મચારી બુદ્ધામૃતમાં કહે છે મારામાં ઘણા દોષો છે એમ થાય. તારા પ્રત્યે કોઈ દ્વેષ કરે તો પણ તું કોઈ પ્રત્યે દ્વેષ કરીશ નહીં, એ અઘરું છે. આપણા પ્રત્યે કોઈ દ્વેષ રાખે તો એ આપણે દ્વેષ ન કરવો અઘરી વાત છે, પણ કર્યા વગર છૂટકો નથી. તારું ભૂંડું કરે તારું ભૂંડું કરે તેનું તું ભલું કર, એવી વાત સાંભળવા ક્યાંથી મળે? બધા જીવો કર્માધીન છે. તારું ભૂંડું કરે તેનું ભલું કર. મહાપુરુષોની તો આ શિક્ષા છે. તુકારામ સંત થઈ ગયા. કેવા એનું ભૂંડું કરે, કેવું ભલું કરે? એટલે ખેતરમાંથી શેરડી કાપીને ભારો લઈને આવતા હતા.
રસ્તામાં છોકરાઓ ટિકલ કરીને એક એક સાંઠો ખેંચી લીધો. કઈ નહીં, લેવા જ દો, છોકરાઓ છે બિચારા, ભલે ખાય. ઘરે આવ્યા, એક જ સાંઠો રહ્યો. એટલે એની પત્ની તો ક્યાં છે બધી શેરડી? તો કે બાળકો લઈ ગયા. બાળકો લઈ ગયા. એકદમ ગરમ થઈ અને એક સાંઠો છે લઈ હાથમાં ને એમના બરડામાં જ માર્યો. બધું ખોઈ નાખ્યું. ત્યારે એક સાંઠાના કેટલા ટુકડા થયા? 2. એટલે સંત તુકારામ શું કહે? લે, એક તું ખા અને એક હું ખાઉં. એને બરડામાં માર્યો, કાંઈ નહીં, જેવા કર્મના ઉદય, એક તું ખા એક હું ખાઉં. એના પ્રત્યે કંઈ ક્રોધે નહીં આવ્યો, કાંઈ નહીં. આવા જે બુરું કરે તો પણ એનો ભલો કરે, એવી ભલાઈ આપણામાં નહીં આવે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. વાતે પ્રભુશ્રી કે વાતે વડા ના થાય. ભૂખ લાગી હોય તો વડા કરવા પડે, ખાવા પડે. ખાલી વાત કરે કંઈ આપણી ભૂખ ભરાય, પેટ ભરાય નહીં. આત્માની ઘણી ઊંચી વાતો કરી. ક્ષમા રાખવી જોઈએ. ક્ષમા એ ધર્મ છે. ત્યાં દરવાજા પર લખેલું છે ક્ષમા જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. વાતો ઘણી આપણે એવી કરીએ, પણ હમણાં ક્રોધનું નિમિત્ત આવે તો બધું ભૂલાઈ જાય. હા, લૌકિક ભાવ દરવાજા બહાર મૂકીને આવો, પણ આપણે મૂકીએ ત્યારે ને અંદર લઈને આવે, અંદરથી જતું નથી. આટલી બધી આત્માની વાતો કરીએ છીએ આપણે, પણ જ્યારે ખરેખર હમણાં અહીંયા કોઈ શરીરમાં રોગ આવે કે અહીંયા સાપ આવે તો આત્મા છું કરે છે, પણ પછી આત્મા શું થઈ જાય? શું થયું? પછી તો કે ના, આત્માની હું તો દેહ છું. એ બધી ભાવના અંદરથી જેવું બહુ મુશ્કેલ છે, પણ એ કાઢ્યા વગર છૂટકો જ નથી, જો જન્મથી મુક્ત થવું હોય તો. એટલે વારંવાર ઊંડાણથી આ વિચાર ભાવો કરવા પડશે, તો જ આ અંતરથી ભાવો જશે. એવી રીતે ગૌતમ બુદ્ધ સંત થઈ ગયા. એમને આખો બૌદ્ધ ધર્મ એમને ચાલે, ભગવાન મહાવીરના સમકાલીન છે. એમ કે છે કે પાર્શ્વનાથના સંગાળામાં એમને દીક્ષા લીધી હતી, પણ એ પાડી નહીં શક્યા. જૈનનો આચાર એટલે પોતાનો પંથ જુદો ઉભો કર્યો અને ક્ષણિકવાદ ઉભો કર્યો. તેમ આત્મા દ્રવ્ય નિત્ય છે, પણ પર્યાય જે પલટાય છે, એક સમયમાં દરેક પદાર્થ પરિવર્તનશીલ સ્વભાવ હોવાથી બીજા સમયમાં જે છે તે નથી, પણ એ પર્યાય નથી. આત્મા તો હંમેશા તે છે જ, પણ એને એવો મત કે બસ બધું ક્ષણિક છે. પણ એમના વૈરાગ્ય ઉપશમ બળવાન હતા. તેથી એકવાર શું થયું, એક વ્યક્તિ આવીને એમને ખૂબ ગાળો દીધી. કોઈ હશે વિધર્મી, તું એવો છે, અને જેમ બોલાય તેમ બોલ્યા. પણ છેલ્લે ગૌતમ બુદ્ધે શું કહ્યું કે ભાઈ, કોઈ વ્યક્તિ એક જણને ખૂબ વસ્તુ આપે પણ સામાવાળો ન લે તો એ કોની પાસે રહી? તો કે ન લે તો જે આપે એની પાસે રહી. એ લે જ નહીં, સામો તો શું? તો કે ભાઈ, તે એટલી બધી તું બોલ્યો, એમાંથી મેં એક પણ શબ્દ લીધો નથી. તેમને ઘણી ભલે ગમે તેમ બોલ્યો, ગાળો દીધી, પણ મેં તો એક પણ તારો છે એટલે મેં તો લીધો જ નહીં. તો એ કોની પાસે રહ્યો? એની પાસે રહ્યો. એ મહાત્માને ગમે, આનું નામ જ મહાત્મા. કંઈક વિશેષતા એના અંદર ન હોય તો એ મહાત્મા શાનો? એટલે વૈરાગ ઉપશમ એવી દશાઓ આપણે પણ અનંત વાર કરી છે. તલ જેટલા શરીરના ટુકડા કરી નાખે, અભાવી જીવ હોય એમ કહ્યું છે. તલ જેટલું એની શરીરના ટુકડા કરી નાખે તોય બોલે નહીં, ક્ષમા રાખે. પણ અંદરમાં શું છે કે જો હું અહીંયા ક્ષમા છોડીશ તો મને દેવગતિ નહીં મળે, ઇન્દ્રિય સુખ નહીં મળે. એની ઊંડે ઈચ્છા છે. એને કોઈ મોક્ષની ઈચ્છા જ નથી અભાવીને, પણ એના માટે એટલું સહન કરે. તેમ આપણે પણ અનંતવાર જપ તપમાં કાય ક્લેશાદી અનંતવાર સહન કર્યા, પણ હજુ સુધી આત્માર્થનો લક્ષ્ય થયો નથી. એ જ્ઞાની પુરુષ સુધી કોઈ કાળે નહીં થાય. જ્ઞાની પુરુષ વગર કોઈ કાળે એનો છુટકારો થાય જ નહીં. એટલે પ્રભુશ્રી કે જ્ઞાનીને ઘેર તો ઇજારો છે, મોનોપોલી. એક જણ પાસે જ માલ હોય તો શું કરે? બધાને ત્યાં જવું પડે. તેમ મોક્ષ તો જ્ઞાની પાસેથી જ મળે, બીજા કોઈ પાસેથી નહીં મળે.
એની પાસે જવું જ પડે. જ્ઞાન જોઈતો જ્ઞાન જ્ઞાની પાસે છે, એટલે જ્ઞાનીનો આશ્રય લેવો જ પડે, તો જ એ જન્મથી છૂટે. એમ હે ભગવાનનું ભૂલ્યો, આ થડ્યો રજડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત, મદથી આઠે મદથી ઉન્મત અને કર્મરજથી મલિન છું. હવે આગળ કે છે, હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના, અહીંયા પેલા 7 તત્વ જુદા, અહીંયા 3 તત્વ, એને પણ તત્વ કહેવાય. કયા? પ્રથમ નમો ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા ટણ્યું દેવ અભિમાન. એમાં 3 તત્વ, 3 રત્ન મુજ આપો અવિચલ સ્નેહ. હે ભગવાન, મને 3 તત્વ આપો અને 3 રત્ન આપો. કયા તત્વ? કયા? સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, સાચો ધર્મ કેવલી પ્રરૂપિત. આ ત્રણેયની મને શ્રદ્ધા આપો. ભવો ભવ ભવે ભવે તુમ ચરણાણમ. મારા દેવ તો દેવેશુ દેવોસ્તુ નિરંજનો મેં, જે દેવંદનમાં આપણે ગાથા બોલીએ છીએ છેલ્લી, એમાં શું માંગીએ છીએ કે આ જગતમાં તો દેવ ઘણા, પણ મારા દેવ તો બધા દેવોમાં નિરંજન દેવ, કર્મરૂપી કાળીમાંથી સંપૂર્ણ રહિત, 18 દૂષણ રહિત જે દેવ છે એ જ મારા દેવ. દેવેશુ દેવોસ્તુ, બધા દેવોમાં મારા દેવ કોણ? નિરંજનો મેં. મેં એટલે મારા દેવ તો નિરંજન પરમાત્મા. પછી ગુરુર ગુરુ, જગતમાં ગુરુ એ ઘણા, મારા ગુરુ કેવા? ગુરુર ગુરુ સ્વસ્તુ દમી શમી મેં, જેને ઇન્દ્રિયોનું દમન કરી લીધું, કશાયનું શમન કરી લીધું, આવા મારા ગુરુ, તે જ મારા ગુરુ, બીજા નહીં. એટલે કે આત્મજ્ઞાની, તે જ મારા ગુરુ. ગુરુર ગુરુ સ્વસ્તુ દમી, ઇન્દ્રિયોનું દમન, ઇન્દ્રિયો જેને વશ કરી લીધી, અને દમીને શમી, કશાય જેને સમાવી દીધા. આવા નિહિગ્રંથ, જેની ગ્રંથિ મિથ્યાત્વની છેદાઈ ગઈ, તે મારા ગુરુ. ગુરુ ગુરુ સ્વસ્તુ નિરંજન, ગુરુર ગુરુ સ્વસ્તુ દમી શમી મેં. હવે ધર્મેશુ ધર્મોસ્તુ, જગતમાં ધર્મી ઘણા, એમાં મારો ધર્મ કયો? ધર્મેશુ ધર્મોસ્તુ દયા પરો મેં, જેમાં દયા સર્વોપરી છે. પર એટલે સર્વોત્કૃષ્ટ, જે ધર્મમાં દયાનું સર્વોત્કૃષ્ટપણું વર્ણવ્યું છે. સૂક્ષ્મ દયાનું સ્વરૂપ ભગવાન તીર્થંકરો સિવાય કોઈ કહી શક્યું નથી. કેવળી પ્રરૂપિત ધર્મ, કેવળના અંતિ સૂક્ષ્મ જીવો ક્યાં રહેલા છે એ બધું વર્ણન કોઈ કરી નથી શક્યું, કોઈ ધર્મવાળા. એટલે એવો જે દયા મૂળ ધર્મ, જ્યાં દયાથી તે ધર્મ નથી, એવો કેવલી પ્રરૂપિત ધર્મ એ જ મારો ધર્મ છે. ધર્મેશુ ધર્મોસ્તુ દયા પરો મેં ત્રિનેવ તત્વાણી. આ ત્રણેય તત્વ, આ તત્વ શબ્દ કયો? સદદેવ, સદગુરુ ને સદધર્મ. ત્રિનેવ તત્વાની, આ બહુ વચન છે સંસ્કૃતને લઈને, 3 તત્વ છે, માટે તત્વાની ભવે ભવે મેં. આ ભમ જ નહીં, મને તો જ્યાં સુધી મોક્ષે નહીં જાઉં, ફરી ભવ લેવા પડે, એ ભવો ભવમાં મને આ તત્વ મળજો 3. બસ બીજું મારે કંઈ નહીં જોઈએ. સાચા દેવ, વિતરાગ, 18 દૂષણ રહિત અરિહંત, સાચા ગુરુ આત્મજ્ઞાની, સાચો ધર્મ અહિંસા પરમો ધર્મ. આ ત્રણેયનું આ ભવમય મારે શરણો જો, અને ભવો ભવ મને જ મળ્યો. ભવે ભવે મેં ત્રિનેવ તત્વાની ભવે ભવે મેં, એવું ઈચ્છું છું. એટલે અહીંયા કહ્યું તો હે પરમાત્મા, તમારા કહેલા તત્વ, આ જે 3 તત્વ આપે કહ્યા, એના વિના મારો મોક્ષ નથી. હું સાચા દેવને માનું, દેવી દેવતાઓને દેવ માનું. એ તો રાગી દ્વેષી છે. આજે બધા સંસારિક દુઃખોથી ત્રાસી, જે કે દેવી દેવતાઓને માનતા થઈ ગયા ધર્મના નામે, એ તો પોતે આપણા જેવા જ છે, રાગી દ્વેષી છે. દેવલોકમાં લે એથી કંઈ ભગવાન થઈ ગયા?
એ મોહમાં પડેલા છે. એ આપણું શું ભલું કરવાના? આપણું ભલું આપણા પુણ્ય થાય છે, પણ આ બધું દાળનું બેસવું, દાળ ઉપરને દાળનું પડવું, કાગડાનું બેસવું એવું છે. 50 જણા મવડી જાય એમાં 2 જણનું કામ થઈ જાય કે 5 જણનું થાય, એના પુણ્ય નાખે એના પર સુખડી ચડાવીને કામ થઈ ગયું. એમ કરતા હોય તો પછી બીજા જે 30-40 જણનું નહીં થયું એનું શું? તો કે તમે ભાવથી નહીં ચડાવી હોય, તમારા ભાવ બરોબર નહીં હોય. પણ એ ક્યાં પાછા મળવાના? એના ઘરમાં ને પછી 5 જણાનું કામ થયું પુણ્ય, એટલે એ બીજા 25 ને કહે, વળી 25 જાય, એમાંથી વળી 2-5 નું કામ થા. એમ કરતા કરતા 5-50 વર્ષમાં તો મોટો સંગાળો થઈ જાય. જેમ આજે કેટલા બધા સંખ્યાસર આખી ગાડી પૂનમની સ્પેશિયલ ટ્રેન જતી થઈ ગઈ. સંખ્યાસર દાદા એ આપણા બધા દુઃખ લઈ લે, ત્યારે બીજા ઋષભદેવ દાદા ન લે? એ શું કોઈને દુઃખ આપે? પાર્થનાથ ભગવાન જ દુઃખ લે? એમને એ જ કામ કરવાનું છે ત્યાં મોક્ષમાં બેઠા, કે તમારા બધા દુઃખોને લઈ લે તમને સુખ આપી દે. કેવી કેવી માન્યતા છે! અલૌકિક મિથ્યા છે. ભયંકર અનુસંસાર વધે છે. એમને ભાન નથી કે ભગવાન પાસે એવું માંગે એ ક્યારે છૂટશે? પણ કોણ સમજાવે એના? આજે તો ગુરુઓ પણ આવી માન્યતાઓ કરાવે, ઢોરા ધાગા કરે અને દેવી દેવતાઓની માન્યતા કરાવે. હવે કેવી રીતે છૂટવું શ્રાવકોને બિચારાને? બધું ભગવાન મહાવીર કહે છે કર્મને આધીન છે. આવો ભાવ મૂકી દો, તમારા શુભ અશુભ ભાવ પ્રમાણિત થશે. કોઈ દેવી દેવતા કે કોઈ ભગવાન તમને નહીં આપી શકે. અને આપી શકતા હોય તો જે મુસલમાનો છે ને એ કોઈ દેવી દેવતાને માને છે કે ખ્રિસ્તીઓ? આપણે જે દેવીઓના ભક્ત હોય ને એ દેવા હોય તો પછી એ લોકોનું બધું છીનવી લેવું જોઈએ. એમને તો માનતા જ નથી આ. એટલે એમનું જે લાખો કરોડો અબજો રૂપિયા છે એમની પાસે, એ બધા લઈને પોતાના ભક્તોને આપી દેવા જોઈએ. કે આ તો ભક્તો નથી ને આવા બધા પૈસાઓ બધા રાખે, ચલો તમારે જોઈએ છે, તમે મારા ભક્ત છો, લઈ લો. 25 વર્ષ સુધી એક જણે એવું જોયું છે કે લગભગ 10-12 વર્ષથી એક ટાંગ ઉપર ટાંગ ચડાવી અને પાયધુની મંદિર છે તેમાં દેવી આગળ ઉભો રહે, કે એને 12 વર્ષમાં એનું કામ નથી થયું. અને શેઠિયાઓ ફોન ઉપર લાખો રૂપિયા કમાવે. કેમ છે આ? બધા પુણ્ય પાપના ખેલ છે. કંઈ દેવી દેવતા આપતા હોય તો ભક્તને આપે ને બીજાનું લઈ લે, એવું ક્યાંય જોવા મળતું નથી. એટલે આ માન્યતા છે, મિથ્યાત્વ છે. એની મિથ્યાત્વ ગાઢ થા, સંકિત મલિન થા. સાચા દેવગુરુ ધર્મની દ્રઢ શ્રદ્ધા જોઈએ. મારા દેવ તો અરિહંત જ, મારા ગુરુ આત્મજ્ઞાની જ, પાછા ગમે તેવા નહીં, કોઈની નિંદા નહીં કરવાની. પણ મને બીજાથી કંઈ મળવાનું નથી, એટલે મારે તો આત્મજ્ઞાની ગુરુ તે જ મારા, બીજા જે હોય તે. પ્રભુશ્રી કહ્યું છે કોઈને જ્ઞાની નહીં કહેવા, અજ્ઞાની કહેવા, જે હોય તે મારા ગુરુ આ કાળમાં પરમ કૃપાળુ દેવ. આ 100 ટંચનું સોનું, બીજું મારે કંઈ પડી નથી. કોઈની નિંદા નહીં કરવી, જે હશે. નિંદાથી કંઈ આપણે લાભ નથી. અને જે બીજા જીવો જેને માનતા હોય તો કોઈ છોડવાના નથી. આપણે સત મળ્યો હોય તો આપણા પગમાં જોડા પહેરી લેવા, બીજાને સમજાવવાની કોશિશ નહીં કરવી. દરેક જીવ કર્મને આધીન છે. એમ તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પ્રપંચ કેવો છે? આ 5 ઇન્દ્રિયોનો પ્રપંચ છે. તમારા દેહ ક્ષણે ક્ષણે હું સૌ કરી રહ્યો છું, એની કાળજી રાખવી જોઈએ. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પ્રપંચ એટલે 5 ઇન્દ્રિયના વિષયોમાં લાગી રહેવું, એ બધો પ્રપંચ છે. જો આ સાંભળવામાં વગેરેમાં ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઇન્દ્રિયોનો સંયમ જોઈએ, પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં પડ્યો છું. ઇન્દ્રિયોના પ્રપંચમાં પડવાથી એને સમય નથી મળતો 5 એના વિષયોને લઈને. એના માટે એક શાસ્ત્રમાં એમ કહ્યું છે, શ્રીપાલ રાજાના રાસમાં 277 પાન ઉપર લખે છે કે મહાન પુણ્યના ઉદયથી સારા ઉત્સાહપૂર્વક સદગુરુનો સત્સમાગમ કરવો જોઈએ, પણ આ ઇન્દ્રિયોના વિષયોના કારણે
તે સમાગમ કરી શકતો નથી. તે એને તેમાં 13 કાંઠિયા ગુરુના દર્શનના ઉત્સાહને ભાંગી નાખે છે. એક તો એને સમય નથી સદગુરુનો સમાગમ કરવો જોઈએ કે સત્સંગ કરવો જોઈએ, પણ આ 13 વસ્તુ એને નડે છે. કઈ? પહેલું આળસ. ગુરુની પાસે જતા આળસ આવે. જવાશે, શું ઉતાવળ છે? કેમ કે એને રુચિ નથી એમાં. અંતરથી કોઈ ત્યાં શું છે, ગુરુ શું આપવાના છે, એટલે એને અંતરથી સહેજે આળસ ભાવ રહ્યા કરે. જઈશું, એવું કોઈ લગ્ની નથી. આનું આ દુકાને જવું હોય તો સમયસર ખોલે, અને ગ્રાહકી હોય તો ખાવાનું ભૂલી જાય, પણ એમાં જાણે શું મળે એટલે આળસ રહ્યા કરે એને કે જઈશું, કંઈ ઉતાવળ નથી. બીજું નડે મોહ. ગુરુ પાસે જતા પુત્રાદિ ઉપર મોહ હોવાના કારણે પુત્રાદિની આડ પંપાળમાં વીંટાઈને રહે, પરંતુ ગુરુ પાસે જવાનું મન નહીં થાય. સ્ત્રી પુત્રાદિમાં આસક્તિ હોય એટલે એમાં કે એને જાણે મદદ કરું એટલે એમાં રોકી રહે, પણ એને ગુરુ પાસે જવાનો ભાવ ઉપજે નહીં, એમાં એને મોહ નડે છે. સ્ત્રી પુત્રાદિ કે બીજો પણ બધો જે મોહ હતો એમાં એનો વીંટાઈને એમાં સમય આમાં જતો રહે. ત્રીજું અવિનય. ગુરુ કંઈ ખાવા પીવાનું તો આપશે નહીં, એટલો સમય વેપાર ધંધો કરીશું તો પેટ ભરશું એમ માની ગુરુ પાસે ન જાય. ગુરુનો વિનયનો કંઈ ભાવ નથી કે ત્યાં જઈને શું મળવાનું કંઈ, એના કરતો તો આપણે એટલો સમય કંઈ ધંધો કરીએ તો પૈસા કમાવીએ, એટલે કે છે ગુરુ પ્રત્યે વિનય ભાવ નહીં હોવાથી તેનો સમાગમ નહીં કરે. ચોથું અભિમાન. માનના કારણે ગુરુ આદિને નમવાનું મન નહીં થાય. આ મોટા ને આપણે કંઈ નાના છીએ, આપણે મોટા જ છીએ, એટલે એમની પાસે જઈને શું નમવું, એને અભિમાન આડું આવે છે. તેથી જાય નહીં ત્યાં. પાંચમું ક્રોધ. ત્યાં જઈએ ગુરુ પાસે તો ગુરુ કે સ્વાગત તો કરતા નથી, બોલાવતા નથી, ધર્મ લાભાદી પણ આપતા નથી, એમ વિચારી મનમાં ક્રોધ લાવે છે. શું એમની પાસે જવું? ગુરુ તો બોલાવે, આવો આગળ બેસો શેઠ, એમને આગળ બોલાવો, બોલાવે છે, પણ સદગુરુને ત્યાં કોઈ નહીં બોલાવે. સાચા ગુરુને તો આવો બધા સરખા, ગમે ત્યાં બેસો, ત્યાં આવ્યો હોય નહીં, એટલે એને જેને માન મોટાઈ જોઈતી એને તો ગમે નહીં, ત્યાં તો બોલાવતા નથી, કંઈ કોઈ ભાવે નથી પૂછતા. એના કરતા તો આપણા ગુરુ સારા કે બોલાવે તો છે. હા, ધર્મલાભનો એમ કે છે કે મને તો ધર્મલાભ થઈ ગયો, હવે તમને આપીએ, તમે ધર્મનો લાભ પામો. પણ હવે ધર્મ એમને ધર્મ કે આત્મ સ્વભાવ કહું. ખરેખર ધર્મલાભ કોણ આપી શકે? જેને ધર્મ કહે આત્મ સ્વભાવ કહું. એ જ્ઞાની થઈ ગયા હોય, ધર્મ પ્રાપ્તિ થઈ ગઈ હોય તો એ બીજાને લાભ આપે. લાભ એટલે ઉપદેશથી જ આપે, કંઈ આમ હાથમાં નથી કે આમ કરે એટલે જાદુથી એના અંદર ધર્મ પ્રણમી જાય. એ તો એક આશીર્વાદ આપે છે કે તમારું ભલું થાવ. મુનિનો આચાર આ નથી. પણ પ્રભુશ્રીને કૃપાલદેવે કહેલું કે મુનિ આ કાળના જીવો પાકા ચીભડા જેવા છે, તમે નરમ થઈને વરસો તો તમારાથી હજારોનું કલ્યાણ થશે, પણ જો થોડી કડકાઈ વાપરી તો કોઈ નહીં આવે તમારી પાસે. એટલે પ્રભુશ્રીજી તો જે આવે તેમાં પહેલા તો આવો પ્રભુ આવો, પછી એમને માન પાન આપે, કેમ છો, શું કરો છો, તે આ કરીએ તે કરીએ, જે કરે તેમાં કંઈક વાહ વાહ પ્રભુ વાહ, બહુ સારું, આટલું બધું કરો છો, લો સાથે આ કરજો, એમ કરીને તત્વજ્ઞાન આપી દે. એમ પ્રેમથી વશ કરીને પછી કામ કાઢી લે. પ્રેમમાં એટલી તાકાત છે કે ગમે તે પાસે ગમે તે કામ કરાવી શકાય. એટલે આવા ગુરુ ક્યાં? આ તો જ્ઞાની છે પ્રભુ. એ પણ એમાં મનમાં શું સમજે, મારા ગુરુની આજ્ઞા છે, મને આમ કરવાનું એટલે હું કરું છું, હું તો એનો દાસ છું. એમ ધર્મનો લાભ ખરો તો જે પોતે ધર્મરૂપ થયા છે તે જ આપી શકે. એટલે પ્રમાદ. પછી છઠ્ઠું નડે પ્રમાદ. પ્રમાદ વગેરેથી પણ ગુરુ પાસે ન જાય. પ્રમાદ ને આળસમાં શું ફરક છે? પ્રમાદના 15 ભેદ છે.
વિષય, કસાય, વિકતા, સ્નેહ અને નિદ્રા, 5 ઇન્દ્રિયના વિષયોમાં આસક્તિ, ક્રોધમાન, માયાલોભનો સદભાવ અને સ્ત્રી કથા, દેશ કથા, રાજકથા, ભોજન કથા, આ વિકતા અને નિદ્રા અને સ્નેહ, રાગ, આ 15 જાતના પ્રમાદને લઈને પણ એ ગુરુ પાસે નહીં જાય. વિકતામાં રસ હોય, છાપું વાંચવામાં 2 કલાક કાઢી નાખે, સંસારની વાતો કરવામાં, પણ ગુરુ પાસે જવાનો ભાવ નહીં ઉપજે, તે છે પ્રમાદ. અથવા વિષય કસાયની વૃત્તિઓ કોષવામાં અંદાવે, પણ ગુરુ પાસે નહીં જાય. 7મું છે કૃપણ, કંજૂસ હોય. એ શું વિચારે કે ગુરુ પાસે જવાથી ધર્મમાં કંઈક પૈસા ખર્ચવા પડશે તો ત્યાં જઈને કંઈ ટીપ બીપની વાત કરે તો કંઈ આપણે લખાવવું પડે તો ના પણ પાડી શકાય નહીં. શેઠ થયા તો એટલે કે ત્યાં જવું જ નહીં. ગુરુ મહારાજ પાસે જવાથી ધર્મમાં કંઈ પૈસા ખર્ચવા પડે તો એમ મનમાં કંજૂસાઈને લઈને પણ ભાવ ના આવે. ખરેખર આશ્ચર્યની વાત છે કે કૃપણને માટે આવા અભયસ્થાનો પણ ભયસ્થાનો બની જાય છે. કૃપાળુદેવે તો 700 મહાનીતિમાં એવું લખ્યું કે જો તું કૃપણ હોય તો કંઈ કહેવું જ નથી, મીંડા મૂકી દે. કેમ કે આપણે પૂજામાં આવે છે ઢાળમાં કરપી એટલે કંજૂસ. કરપી ભૂંડો સંસાર મારે જેમ કપિલાના દાન ન દીધો મુનિ રાજને રે શ્રેણિક ને દરબાર. કરપી ભૂંડો સંસાર મારે. કરપી એટલે કંજૂસ, ભૂંડો છે. આ બીજા વીર વિજયજી લખ્યું. કેમ ભૂંડો કેમ? હવે કપિલા દાસીએ શું હતી? એ અભવી જીવ હતો. શ્રેણી જાય કે તું દાન આપ. ભગવાને કહ્યું એ દાન આપે તો તારી નરક ગતિ મટી જાય. તો કપિલાને દાન આપ. કે હું આવું પાપ વાળું કામ નહીં કરું. તો કે તારું નથી આપવું, અમારું આપવું છે, રાજ્યનું. એવું કામ મારાથી થાય નહીં. તમારું કે મારું કોઈને નહીં આપવું. પછી ચાટવા બાંધ્યા હાથે. તો એ શું કે ચાટવા આપે છે, હું નહીં આપું, હું આપતી નથી. આવો જીવ, કેવા કર્મ હોય. કોના બાપનું આપવાનું એનું પણ મન નહીં ચાલે. જેમ કપિલાના દાન ન દીધું મુનિ રાજને રે શ્રેણિક ને દરબાર. કરપી ભૂંડો સંસાર મારે. પછી કે છે કરપી એટલે જે કંજૂસ હોય એ શાસ્ત્રને સાંભળે. કેમ કે ગુરુ પાસે જઈએ, શાસ્ત્ર સાંભળો તો વળી પૈસાની ઉપાધિ કોઈ વાર ઊભી આપવા પડે એટલે ત્યાં જવું જ નહીં. તો પછી લખવાની કે આપણે પૈસા આપવાની વાત આવે નહીં. કરપી શાસ્ત્ર ન સાંભળે રે તેને નવી પામે ધર. શાસ્ત્ર સાંભળી જ નહીં તો એને ધર્મ શું કર્મ શું એ ખબર જ ન પડે. કરપી શાસ્ત્ર ન સાંભળે રે તેને નવી પામે ધર. ધર્મ વિના પશુ સારી ખોરે. ધર્મ વિના કેવો છે? પશુ જેવો. વિદ્યા વિહીના પશુ ભી સમાના. સા વિદ્યા વિમુક્તે. જે વિદ્યા વડે મુક્તિ મળે એવી વિદ્યા, આત્મવિદ્યા એ સદગુરુ પાસે હોય, પણ એ પેલો તો સાંભળે જ નહીં. તો ધર્મ વિના પશુ સારીખો. ધર્મ વિના કરપી શાસ્ત્ર ન સાંભળે રે તેણે નવી પામે ધર. ધર્મ વિના પશુ સારીખો રે છાંડે નહીં કુકર. છાંડે નહીં કુકર્મ, સાંભળે નહીં કુને શું શું. એટલે કરપી કે છે સંસારમાં ભૂંડો છે. એટલે કૃપણ હોય તો પણ ગુરુનો એ સમાગમ કરે નહીં, સત્સંગ કરે નહીં. 8મો છે ભય. ગુરુ આદિથી ભય પામ્યા કરે કે કોઈ દિવસ કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું કહેશે તો. 9મો શોક. ઇષ્ટ વસ્તુના વિયોગમાં હોય તો તેના કારણે પણ શોક રાખે, પણ ત્યાં જાય નહીં. શોકમાં જ ગરકાવ રહે પણ ગુરુ પાસે નહીં જાય.
શોક નડે. 10મું છે અજ્ઞાન. અજાણપણું હોવાથી ગુરુ પાસે ન જાય, એટલે ગુરુનું મહાત્મ્ય જ નથી એના હૃદયમાં, તો પણ ન જાય. 11મું વિકતા, બીજા લોકોની નિંદા વગેરે કરવામાં જ રહે, એટલે એને ત્યાં કંઈ રસ નહીં આવે. કેમ કે જેમ પાપથી જીવ ભારે થતો જાય તેમ એ સત્પુરુષથી દૂર થતો જાય, એના મનથી જ એને રુચિ જ ન થાય. 12મું છે કૌતુક. ગુરુ મહારાજ પાસે જતા માર્ગમાં કોઈ કૌતુક હોય તો એમાં જ ઉભો રહી જાય. કોઈ નવી વાત થતી હોય તો ત્યાં જ ઉભો રહી જાય, એને કોઈ મહાત્મ્ય નથી ગુરુનું. 13મું છે વિષય. 5 ઇન્દ્રિયના વિષયોમાં રાચી માચી રહે, તે પણ તેને સમય ન મળે, એટલે એ પણ જીવ ગુરુ પાસે નહીં જાય. આ 13 કાંઠિયા સદગુરુનો સમાગમ કરવામાં આડા આવે છે. એટલે કહ્યું, હું આ નિરંતર આવા પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. અનાદિકાળથી મિથ્યાત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી અજ્ઞાન છે. અજ્ઞાનથી આ જીવે ખોટાને સારું માની લીધું છે, એટલે આપણે જે કરીએ તે બધું બરાબર છે, એટલે એને લઈને પણ અજ્ઞાનથી આંધળો થયેલો છે. તેથી એનામાં વિવેક શક્તિ પણ આવી નથી. એટલે આપણે ભગવાને કહે છે, હે ભગવાન, મારામાં સમ્યક જ્ઞાન નથી, તેથી મારામાં કંઈ વિવેકે આવ્યો નથી. હિત શું, અહિત શું, કર્તવ્ય અકર્તવ્ય, પેય અપેય, અથવા છેલ્લો જડ ચેતન વિવેક મારામાં નથી આવ્યો. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક શક્તિ નથી, એટલે વિવેક, એટલે મારા આત્માને કલ્યાણરૂપ શું, છેલ્લો દેહને આત્માનો વિવેક, જડ ચેતન વિવેક પણ મને પ્રગટ્યો નથી, અને વ્યવહારિક વિવેક પણ મને નથી કે મારા આત્માનું હિત સામા છે. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક શક્તિ નથી, અને હું મૂઢ છું. મૂઢ કોને કહ્યો? અજ્ઞાન દશામાં પણ જો છૂટવાની જિજ્ઞાસા હોય તો એને મૂઢ ન કહેવાય. ભલે અજ્ઞાની છે આપણે, પણ એને જન્મથી છૂટવાની ઈચ્છા હોય અંદરમાં તો મૂઢ નથી. પણ જેને કોઈ જાતની જન્મથી છૂટવાની ઈચ્છા જ નથી, સત્પુરુષ મળ્યા જ નથી, આત્મશુદ્ધિ કરવાનું લક્ષ્ય જ નથી, એને જ્ઞાનીઓ મૂઢ કહ્યો છે. અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, એટલે મને કોઈનું શરણ નથી. અજ્ઞાન દશામાંથી બહાર નીકળવું હોય તો એને જ્ઞાનીનો આશ્રય લેવો જ પડશે. પણ હું નિરાશ્રિત છું, મેં કોઈનો આશ્રય લીધો નથી, અને હું અનાથ છું, મારો કોઈ નાથ નથી. નાથ એટલે જેનું આ સંસારમાં કોઈ નહીં હોય તે અનાથ કહેવાય. આપણને કૃપાળુનું શરણ લીધું હોય તો આપણે માથે નાથ કહેવાય. પણ સંસારમાં જે બહારથી પણ કોઈ પુણ્યના ઉદય કોઈ વસ્તુ પણ મળી ન હોય અને ગુરુને આશ્રય નહીં હોય, એ તો સંપૂર્ણ નાથ છે. એટલે જેમ કે એક ભિખારી હતો અને એને ખાવાનું પણ મળતું નહોતું. એટલે એક મુનિ ભગવંતને એને જોયા, એટલે એમની ગોચરીમાંથી એ શું કે મને આપો ને થોડું. ત્યારે મુનિએ શું કહ્યું કે ભાઈ અમારો તો આચાર નથી, કેમ કે અમારો મુનિઓનો આચાર, અમે પોતે પણ બીજાની પાસે માંગી લાવીએ છીએ, એટલે અમે કોઈને ના આપી શકીએ. તો કે મને કેવી રીતે ખાવાનું મળે? તો કે અમારા જેવો થાય તો મળે. તું પણ દીક્ષા લે, અમારી જેમ દીક્ષા લઈ લે તો ખાવાનું મળે. તો મને દીક્ષા આપો, મારે તો પેટ ભરવું છે, મને ખાવાનું નથી મળતું. પણ જ્ઞાની ભગવાન જાણે છે કે યોગી જીવ છે, એટલે એને ગુરુ પાસે લઈ ગયા, એને દીક્ષા આપી દીધી. દીક્ષા આપ્યા પછી તો શું થયું? કાલનો ભિખારી પણ આજે તો એ મહાત્મા બની ગયા. એટલે સાંજે રાજા મહારાજો જે ગુરુ પાસે દર્શન કરવા આવ્યા તે પણ એમને નમવા લાગ્યા. હવે કોઈ દિવસ ખાવાનું મળ્યું નહીં, એટલે એટલું બધું ખાધું, અજીર્ણ થઈ ગયું, સાંજે બીમાર પડી ગયા. એટલે બીજે દિવસે તો બધા રાજાઓ, શેઠિયાઓ એ પણ કે શું કે નવીન દીક્ષિત મુનિને કેમ છે? તો કે તકલીફ છે બહુ. એમ નહીં કે ભિખારી છે કાલનો, હવે તો મહાત્મા બની ગયા. એટલે આવો બધો ભાવ પૂછે તો એ ભિખારીને એવું થયું કે આ જૈન ધર્મ કેવો,
કેવો અદ્ભુત કે એનું શરણ લેવાથી રાજા મહારાજાઓ શેઠિયા પણ સાતા પૂછે અને ખાવાનું મળે. આ અદ્ભુત ધર્મ છે, ખૂબ જ અદ્ભુત છે. આવી ખૂબ અંતરથી ભાવના ભાવે છે. એ ભાવનામાં જ એનો દેહ છૂટી ગયો. એ મરીને કોણ થયા? સંપ્રતિ રાજા, જેણે કેવા કામ કર્યા, 1 કરોડ કેવા તો જીન બીમો કરાવ્યા. પછી એ ભાવો પાછા જન્મી આવે છે અને હજારો મંદિરો બાંધ્યા. હા, કરોડો પ્રતિમા બનાવી. 2000 વર્ષ પહેલાની વાત છે. એની પ્રતિમા આજે પણ મળે છે આપણને. એની આખી નખને જુદી સ્ટાઇલ છે. તો એ ગયા ભાવનો ભિખારી પણ સત્પુરુષનું શરણ લીધું, અનાથનો સનાથ થઈ ગયો. તો એ મહાન જૈન ધર્મના કામ કર્યા. એમ કોણ કેટલામાં છે કંઈ કહેવાય નહીં. આજનો સાવ પુરુષાર્થ હીન ઠેઠ મોક્ષે જતો રહે અને 4 જ્ઞાનના ધરતા મનોપરિવ જ્ઞાનીઓ કેટલા નિગોદમાં પડ્યા છે. માણસ ક્યારે કઈ દશામાંથી નીચે પડી જાય કંઈ નહીં કહેવાય. એટલે કોણ મુમુક્ષુ વહેલો મોક્ષે જશે? બધા સરખા જ, બધા આત્મા, કોઈનું કંઈ નહીં કહેવાય. આ મોટાના નાના, મોટા પડ્યા રે નાના ચાલ્યા જાય. જે શ્રદ્ધા રાખે એનું વહેલું કામ થાય છે. અને પંડિતાઈથી કે પુણ્ય અધિકારીઓ રહી જાય છે. પેલો જે સારથી હતો, રાજાની દ્રષ્ટાંત આવે છે, એ કે જે રાજાને મને હોજો, એને તો કોઈ દિવસ ધર્મ આરાધ્યો નહીં લે, એ તો સીધો દેહ છોડીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મે છે અને તે જ ભવે મોક્ષે. જ્યારે બીજા જીવો તો પુણ્ય કરે હજુ દેવલોકમાં એનું મોડું પણ થાય. એટલે જે શ્રદ્ધા જે છે એ જ બળવાન છે. જે દ્રઢ કરી લેશે એનું કામ થઈ જશે. તેથી કંઈ શાસ્ત્રો નહીં વાંચવા એમ નથી, પણ શ્રદ્ધાને ટકાવી રાખવા, નિર્મળ કરવા માટે જરૂર વાંચવા, વિચારવા. નહીં તો શું કરે માણસ? પણ એમાં જો શાસ્ત્રો દ્વારા અહંકારમાં ચડી ગયો તો એ સાપની સીડીની જેમ સીધો નીચે આવી જાય. ઘણું ઉપર ગયો, સાપની સીડીમાં હોય ને, સાપ કરડે કે પાછો નીચે, તેમ માત્ર મૂણો થઈને પ્રભુશ્રી કે પડ્યો રે સત્સંગમાં તો કોઈ દિવસ થઈ જશે. ડાપણ કરીશમાં નહીં તો માર્યો જઈશ. એટલે પ્રભુશ્રી કે ભોળા બાળાનું કામ થઈ જશે અને ડાયા ડાપણ કરનારા રહી જશે. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું. કોઈનું શરણ આપણે કૃપાલદેવનું લેવાય છે તે લીધું છે તો સારું છે. શ્રદ્ધા છે તો જેટલો લાભ પણ જરૂર થશે જ, પણ કોઈનું શરણ અવશ્ય લેવું. કે છે નગુરો નહીં રહેવું, કોઈને કોઈ ગુરુ કરવા, પણ ગુરુ જ્ઞાનીને જ કરવા. દરેક જીવ કોઈને કોઈ ધર્માત્મા તો માને છે, કોઈને કોઈ ગુરુને. બધા જ સંસારી જીવો રાખે જ છે, પણ આપણે કોઈ સાચા ગુરુને શોધ કરવી અને તેનું શરણ લેવું તો જ મોક્ષ મળે. એ પ્રભુશ્રીએ આપણને કહ્યું કે ગુરુઓ ઘણા, પણ આપણે એ કૃપાળદેવની શરણે રહેવું એ નિશંક માર્ગ છે. અમે અનુભવથી કહીએ છીએ કે આ સાચો પુરુષ છે, અમને એનાથી જ્ઞાન થયું છે, માટે એને વળગો. બીજું બધું ભૂલી જાઓ, એકને શરણે રહો. સ્વરૂપ બધાનું એક છે. એકને ભજો કે 1000ને ભજો, એક જ છે. સ્વરૂપની ભજના છે. કૃપાલદેવ એટલે કોણ? શુદ્ધ આત્મા. જે શુદ્ધ આત્માઓ થયા તે બધા એમાં આવી ગયા. એટલે આપણને એમનું શરણ લેવાનું કહ્યું છે. હવે આગળ છે નિરાગી પરમાત્મા, હું હવે તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. નિરાગી પરમાત્મા કોણ છે? જેના રાગદેશ ગયા. નાથ કોણ? નિરાગી પરમાત્મા, જેણે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. આખું જગત રાગદ્વેષમાં પડ્યું છે, પણ પરમાત્મા તો નિરાગી છે. 18 દૂષણ રહિત દેવ, જેનામાં એક પણ દોષ નથી. એવા વિતરાગ પરમાત્મા, સર્વજ્ઞ અરિહંત જે ભગવાન છે,
એ સંપૂર્ણ દશાને પ્રાપ્ત છે. એમાં એક અંશ પણ ન્યૂનતા નથી. ઘાતિયા કર્મ જેને સંપૂર્ણ નષ્ટ થઈ ગયા, મોટા મોટું પાપે છે ઘાતિયા કર્મો, એ જેનો ઘાત કરી દીધો, આત્માના ગુણોને એ ઘાતતા હતા, એવા વિતરાગ પરમાત્મા એ જ ખરા આપણા નાથ છે. હે વિતરાગી, હે નિરાગી, નિરાગી કહો કે વિતરાગી કહો એક જ છે. નિરાગી, નિહિરાગ, જેનો રાગ નષ્ટ થઈ ગયો તે વિતરાગ. દર્શન યોગી મુદ્રા કઈ કૃપાલે લખ્યું, વિતરાગતા સૂચવે તે, જેના દર્શન કરવાથી આપણને વિતરાગતા મનમાં આવે તે જ સાચા પુરુષ છે. પછી ભગવાન તીર્થંકરોની મૂર્તિ હોય કે કૃપાળદેવના ચિત્રપટ કે મૂર્તિમાં કોઈ રાગદ્વેષનું ચિહ્ન નથી, વિતરાગ મુદ્રા છે. જો સ્ત્રી પાસે તે રાગનું ચિહ્ન છે અને શસ્ત્ર વગેરે હોય તો એ દ્વેષનું ચિહ્ન છે. એવા બે ચિહ્ન આપણા વિતરાગ ભગવાન પાસે છે નહીં. બીજા બધા દેવો રાગી દ્વેષી છે, એનાથી આપણો રાગદ્વેષ નહીં જાય. વિતરાગ પરમાત્માના દર્શનથી જ આપણી વિતરાગતાની ભાવના થશે અને એનાથી જ આપણો રાગ જશે. એટલે નિરાગી પરમાત્મા, હવે હું તમારું એટલે વિતરાગ દેવનું અને તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહણ છું. દેવ, ગુરુ ને ધર્મ, એ ત્રણેયનું શરણ ગ્રહણ છું, બીજાનું શરણ નહીં. સાચા દેવ અરિહંતનું શરણ ગ્રહણ છું, આ મારા દેવ તત્વ છે. અને સાચા ગુરુ નિર્ગ્રંથ આત્મજ્ઞાની એ આપણા પરમ કૃપાળુ દેવ ગુરુ તત્વ છે. અને ધર્મ તો જે જ્ઞાની પુરુષે બોધ્યો તે જ મારે અહિંસા પરમો ધર્મ શરણરૂપ છે. કૃપાલદેવે 843માં પત્રમાં પણ એ ભાવ લખ્યો છે કે આ સાચું શરણ લેવાથી શું થાય, જેને બીજું કંઈ સામર્થ્ય નથી, એવા અબુદ્ધ, અજ્ઞાની અને અશક્ત મનુષ્યો પણ જે આશ્રયના બળથી અદ્ભુત પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચયને આશ્રય કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. સાચા દેવગુરુનું ધર્મનું શરણ જે લે, અજ્ઞાની ભલે કંઈ નહીં જાણતો હોય, અબુદ્ધ હોય કે અશક્ત હોય, ભલે એને ચાલવાની પણ શક્તિ ન હોય, ભલે અબુદ્ધ હોય, અજ્ઞાની હોય, પણ આ તો ભાવથી આરાધના છે. એટલે કે ભાઈ બહુ શરીરમાં શક્તિ હોય કે બહુ પંડિત હોય તે ધર્મ આરાધી શકે એવું નથી. ભલે એને અક્ષરનું પણ જ્ઞાન ન હોય, પણ એના અંદર ભક્તિ કૃપાલથી હોઈ શકે. ગાંધીજીએ પ્રશ્ન પૂછ્યો કે અભણનો મોક્ષ થાય, તો કે થાય. કે અભણને ભક્તિ ન થાય એવું નથી, એને ભક્તિ આવી ગઈ ભગવાનના ગુણો પ્રત્યે તો એનો મોક્ષ થાય. કેમ કે ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ છે. માસ્તુજ કરનારને મોક્ષ થઈ ગયો. એક શિષ્ય હતા સાધુ, એને તો કંઈ યાદ જ નહીં રહે. એ ગુરુ કે કરવું શું, કંઈ પણ યાદ નહીં રહે. એટલે એમને એક મંત્ર આપ્યો કે તારે શું કરવું, મા રૂસ મા તુસ, બસ આટલું કર્યા કર. મા રૂસ એટલે કોઈના પર રોષ નહીં કરવો, મા તુસ એટલે કોઈના ઉપર તુષ્ટમાન નહીં થવું, એટલે રાગે નહીં કરવો, દ્વેષ નહીં કરવો. આ મંત્ર રટ રટ કરતા આત્માની નિર્મળતા થાય છે. એટલે એવું નિમિત્ત મળી આવે. રસ્તા પર એક ભાઈ અડદ ઉપડી રહી છે, તો કે ભાઈ શું કરો છો તમે, તો કે હું તો માંસ તુસ ભિન્ન કરું છું. હવે જુઓ, મા રૂસ મા તુસ કહ્યું એ પણ એને યાદ નહીં રહ્યું. આટલું બી એનું શું થઈ ગયું, માસ્તુસ 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 માસ્તુ રટ્યા કરે. પણ એના મનોભાવ શું છે, મારા ગુરુનો કહેલું મંત્ર રટું છું, મને કાંઈ ખબર નથી. તેમ આપણને જેમ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપ્યો, આપણને ખબર નથી કે આ શું છે, પણ મારા ગુરુએ કહે છે કે તને આત્મા જ આપીએ છે, આ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે ગુરુ આજ્ઞા એનું રટણ કરીએ તો એવું જ ફળ આવે જેવું આ માસ્તુસનું આવ્યું. હવે એને માસ્તુસ પેલી બાઈને પૂછ્યું તો કે હું તો માસ્તુસ ભિન્ન કરું છું. ત્યારે એને વિચાર આવ્યો કે માસ્તુસ તો હું બોલું છું, પણ હું કોઈ ભિન્ન તો નથી કરતો. માંસ એટલે અડદ, તુસ એટલે પોતરા. હું અડદની દાળ અને એના પોતરાને જુદા કરું છું.
હવે ગુરુ આજ્ઞાએ રટણ કરતા કરતા એ વિચારમાં ઉતર્યા. એ વિચારમાં ઉતરતા ઉતરતા એને એવી ઓટોમેટિક સત્પુરુષ સદગુરુ કૃપાએ એને એવી દ્રષ્ટિ ખીલી નાના વડે કર્મનો ક્ષપસમ થતા કે આ માંસ જેવો તો આત્મા છે અને ફોતરા જેવો આ દેહ છે, આ બે જુદા છે. આત્મા અને દેહ સાવ જુદા. જેમ અડદ ને ફોતરા એની દાળ જુદી એટલે અડદ જુદી ને ફોતરા જુદા, તેમ આત્મા અડદ જેવો અને આ દેહ ફોતરા જેવો. ઓહો, ભગવાને કેવો મને મંત્ર આપ્યો. આત્મા એ જ કિંમતી છે, એ જ મહાન છે. એમ રટણ કરતા કરતા દેહથી ભિન્ન આત્માનું સ્વરૂપ અનુભવાયું અને ત્યાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામી ગયા શ્રદ્ધાના બળે. જેને કંઈ આવડતું નથી પણ શ્રદ્ધા એવી દ્રઢ છે કે મારા જે ગુરુએ કહ્યું છે સત્ય છે. એટલે હે નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ રહું છું. હવે આગળ કે છે, મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનું હવે પશ્ચાતાપ કરું છું. પૂર્વે મેં જે કંઈ પણ પાપ કર્યા હોય એની માફી માંગુ છું. મારા અપરાધ ક્ષય થઈ, જે પણ આ દિવસ સુધી મેં અપરાધ કર્યા હોય તે બધા મારા ક્ષય થાવ અને હું સર્વ પાપથી મુક્ત થઉં એવી કૃપા કરો. મોટા મોટા પાપ 4 છે. ઘાતિયા કર્મ, જે આત્માના ગુણોને ઘાતે, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાયને મૌની, એ નષ્ટ કરે તો બધા કર્મો નષ્ટ થાય, કેવળ જ્ઞાન જ પ્રગટે. એટલે સર્વ પાપમાં મોટા મોટા ઘાતિયા કર્મ તે મુખ્ય પાપ છે. તે જાય તો પરમાત્મા સ્વરૂપ પ્રગટે, પરમાત્મા થવા. એટલે હું આવા સર્વ પાપથી મુક્ત થાઉં. સાથી મુક્ત થાઉં? પશ્ચાતાપ પડે. જ્ઞાન ધ્યાન વડે, જ્ઞાનથી, ભક્તિથી, સ્વાધ્યાયથી પશ્ચાતાપ કરી એ કર્મોને ખપાવી દો જે અંદર પડ્યા હોય. અને કેમ કે જે કર્મો બંધાઈ ગયા છે એને દૂર કરવાનો ઉપાય પશ્ચાતાપ જ છે, કાં જ્ઞાન ધ્યાન છે. એટલે આપણે પ્રતિક્રમણની જે યોજના સવારે સાંજે એ છે પશ્ચાતાપ કરવા માટે છે. અને આ હે પ્રભુ યમ નિયમને ક્ષમાપના કૃપાળ દેવે આપ્યા એ પણ માત્ર પશ્ચાતાપ માટે છે. પૂર્વે કરેલા પાપોથી પશ્ચાતાપ કરીને નિવર્તવા માટે છે અને નવીન પાપ કરતો અટકે એના માટે છે. કેમ કે સહજાત્મ સ્વરૂપનું ધ્યાન આપ્યું એ તો આપણું મૂળ સ્વરૂપ છે. પણ એ વર્તમાનમાં તો કર્મોથી મલિન છીએ આપણે. એ કર્મને કેમ દૂર કરવા? તો કે આ 3 પાઠ બોલો. એ દોષો તમારામાં છે જાણો અને વિચારી અને દોષોને કાઢો તો અંદરમાં પરમાત્મા પ્રગટ છે, તમને પ્રગટે. એટલે આ 3 પાઠ પણ પશ્ચાતાપ કરવા માટે જ છે. પૂર્વના પાપોનો પશ્ચાતાપ કરીને નવા પાપ ન બાંધવા તો પૂર્વના ખપે. એટલે કે હે ભગવાન, મારા અપરાધ ક્ષયથી હું સર્વ પાપથી મુક્ત થાઉં, બસ એ મારી અભિલાષા છે. પણ પાપથી ખરેખર મુક્ત કોણ થઈ શકે? કે જે નવા પાપ ન બાંધે તો વહેલો પાર આવે. નહીં તો શું છે, આપણે રોજ પાપો કર્યા જ કરીએ અને માફી માંગ્યા જ કરીએ અને એમાં કંઈ પાપ કરવામાં પાછા ન હટીએ તો એ પ્રતિક્રમણ સાચું ન કહેવાય. એના પર એક દ્રષ્ટાંત છે. એક ગુરુનો શિષ્ય, બાળ શિષ્ય છે, એ એક કુંભાર માટલા ઘડતો હતો. તે ત્યાં શિષ્ય બેસી ગયો અને જેવું એ માટલું ઘડીને બહાર મૂકે કે ત્યાં બેઠો બેઠો બાળક એક કાંકરો હાથમાં લઈ અને તાકીને માટલાને ફોડી નાખે, કાણું પાડી દે. ત્યારે ગુરુએ કહ્યું, અરે ભાઈ શું કરે, મારી મહેનત બધી પાણીમાં જાય છે. ત્યારે શિષ્ય શું બોલ્યો? મિચ્છામી દુક્કડમ, માફ કરજો. ત્યારે કંઈ નહીં કે ભાઈ માફ, આ ભાવમાં બોલ્યો છે એટલે એને છોડી દીધો. બીજું માટલું ઘડીને મૂક્યું. પાછો શિષ્ય તો એનું એ માટલું તૈયાર થયું કે કાંકરો બરોબર તાકીને ફેંક્યો
ફરી માટલું ફૂટી ગયું. ત્યારે ભાઈ શું કરે છે, તને કહ્યું ને કે આ ફૂટી જાય છે? તો કે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ, માફ કર. 2 વાર થયું, ત્રીજી વાર એવું કર્યું. આવી રીતે માને એવો નથી. એટલે પેલો કુંભાર ઉભો થયો અને એ કાંકરો લઈને એના શિષ્યના કાનમાં ઘાલી અને મળીને એવું કર્યું કે પેલો બૂમાબૂમ કરવા લાગ્યો અને કે અરે તું શું કરે, મને દુખે છે. તો કે મિચ્છામિ દુક્કડમ. કેમ કે એના પાસે શીખ્યો. ફરી એ તો ક્રિયા ચાલુ રાખી, પાછો જ કાંકરો દબાવવાનો ને એને દુઃખ થાય. અરે મને બહુ દુખે છે, તું બંધ કર. તો કે મિચ્છામિ દુક્કડમ. તો કે શું મિચ્છામિ દુક્કડમ કરે? અમારે દુખે છે ભાન નથી? તો કે જેવો તારો મિચ્છામિ દુક્કડમ એવો મારો મિચ્છામિ દુક્કડમ. પાપ કરીને પાછા વળવું નથી અને ખાલી મોટી મોટી વાતો કરીએ અને કે મિચ્છામિ દુક્કડમ. એથી શું થાય? પાપથી પાછા વળાતું નથી. પ્રતિક્રમણનો ભાવ જ આ છે. પ્રતિ એટલે પાછા, કર્મણ એટલે હટવું, પાપથી પાછા હટવું. એના માટે રોજે પ્રતિક્રમણ કરીએ અને રોજે પાછું એવું ને એવું પાપ કર્યા કરીએ તો ક્યારે પાર આવે? એટલે મહાપુરુષો કે છે, હે ભગવાન, હવે તું સર્વ પાપથી નિવૃત્ત થઈ મારી અભિલાષા છે તો એ પાપથી પાછો હટ. ભૂલ થઈ તે થઈ, એની માફી હોય, પણ વારંવાર કંઈ આવું કરવાથી પાછું ના હટાય. એટલે આગળ કરેલા પાપોનું હવે પશ્ચાતાપ કરું છું, એટલે કે હવે આવા પાપો નહીં કરવું. પ્રભુશ્રીજી જેવા પણ આવા મહાત્મા હોય તેવી માફી માગે. મોહનલાલજી મહારાજ ને એકવાર પ્રભુશ્રીજી કૃપાળદેવે કીધેલું કે મોહનલાલજી મહારાજને તમારે આ લઘુરાજ સ્વામી કેમ કરવું. એટલે કોઈ પણ નજીવો અપરાધ કંઈ લાગ્યો હોય એટલે પ્રભુશ્રીજીથી કંઈ બોલાયું, એમને કહેવાયું. એટલે આ પ્રસંગ છે. એટલે તે વખતે પ્રભુશ્રીજીએ હાથ જોડીને મુનિદેવ શ્રી મોહનલાલજીને જણાવ્યું કે પ્રકૃતિના ઉદયથી સવારે મારા વડે બોલાયું, પણ તમે જે ક્ષમા ધરી સહન કર્યું તે ક્ષમાને અમારા નમસ્કાર છે. કે મેં તમને કહ્યું પણ તમે ક્ષમાથી કેવું સાંભળી લીધું, એક શબ્દ બી નહીં બોલ્યા, તો તમારી ક્ષમાને મારા નમસ્કાર છે. પ્રભુશ્રી હાથ જોડીને કહે. ત્યારે મોહનલાલજી મહારાજ પણ તેમના ચરણમાં હાથ મૂકી પ્રભુશ્રીના માથું નમાવા વાંકા થયા, વાંકા વળ્યા. પ્રભુશ્રીના ચરણમાં માથું મૂકું અને હું માફી માંગું. મહારાજ પણ તેમના ચરણમાં હાથ મૂકી માથું નમાવા વાંકા વળ્યા હતા, પણ પ્રભુશ્રીના જોડેલા હાથ તેમના મસ્તકને રોકી રહ્યા હતા. આમ પરસ્પર મુનીશ્વરોના નિર્મળ પરિણામનું આબેહૂબ ચિત્ર ત્યાં હાજર રહેલાને સ્તબ્ધ કરે તેવું હતું. એકબીજાના મહાત્માઓ છે છતાં કેવી માફી માંગે છે. આ જીવ તો પારકા દોષ જોમાં સૂરો છે, પણ આવા નિખાલસ ભાવે હૃદય ખાલી કરી નમ્રતા ભાવ ધારણ કરવાનું શીખ્યો જ નથી. ભૂલની માફી, આપણી ભૂલ છે તો એની કોઈ બી માફી માંગવાથી જ ફાયદો છે. ચંદનબાલા અને મૃગાવતી બંને ભગવાન મહાવીરના સમસરણમાં ગયા ઉપદેશ સાંભળવા. ત્યાં સૂર્ય અને ચંદ્ર એ વિમાન સહિત આવી ગયા અંદર. એટલે એના પ્રકાશથી ત્યાં રાત પડી ગઈ, ખબર નહીં પડી. ચંદનબાલા તો સમયથી જોઈ લીધું કે સમય થઈ ગયો એટલે એ તો રવાના થઈને અપાસરામાં આવી ગયા. મૃગાવતીને ખ્યાલ નહીં આવ્યો. પછી જ્યારે સૂર્ય વિમાન લઈને ગયા કે અંધારું પડ્યું, ત્યારે એને થયું કે અરે આ શું થઈ ગયું, રાત પડી ગઈ. સાધ્વી બહાર રહે નહીં રાત્રે, ત્યાં ગાય છે ઘરે અને માફી માંગે છે. ચંદનબાલા ગુરુણી છે. તો કે ગુરુદેવ મને માફ કરો, આ મારી ભૂલ થઈ ગઈ, મારો ઉપયોગ રહ્યો નહીં અને રાત પડી ગઈ, હું આવી. તો ચંદનબાલા બોલી, હે મૃગાવતી, તારા જેવી કુલીન સ્ત્રીને આમ ઘટે નહીં, આમ કરવું ઘટે નહીં, આટલું મોડું કરાય. એટલે મૃગાવતી બોલી કે હવે ફરીવાર આવું નહીં કરવું એમ કહી મારો અપરાધ ક્ષમા કરો એમ કહીને ચંદનબાલામાં પગમાં પડ્યા. ચંદનબાલા તો પાછા નિદ્રાવશ થઈ ગયા.
હવે વિચારમાં મેં આજે કેટલી ભૂલ કરી, આવું મોડું મારો મોટો અપરાધ થયો, એમ પશ્ચાતાપ કરે છે કે હું રાત્રિ પડી ગઈ, રાત્રે મારું આવું પડ્યું, એમ કહી તે શુદ્ધ અંતઃકરણે વારંવાર પશ્ચાતાપૂર્વક ગુરુણીને ખમાવવાથી મૃગાવતીને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. પશ્ચાતાપ ચંદનબાલાને થયું નથી. હવે ત્યાં શું થયું, એક સર્પ આવ્યો, ચંદનબાલા તરફ આવતો હતો, એટલે એને હાથ જે લાંબો પડ્યો તે ચંદનબાલાનો હાથ ઊંચો કર્યો. ત્યારે ચંદનબાઈએ કહ્યું, કેમ હાથ ઊંચો કર્યો? તો કે અહીંયા સર્પ આવતો હતો. એટલે કે સર્પ અંધારામાં ક્યાંથી જણાવ્યું? તો કે આપના પસાય. શું કેવળ જ્ઞાન ઉપજ્યું? ના કે અવધિ જ્ઞાન ઉપજ્યું? આપના પસાય, આપની કૃપાએ. ગુરુનો એ પણ કેટલો આદર માને, તારી આપની કૃપાએ થયું છે, મને મારામાં કંઈ નથી. ગુરુ થઈ ગયા કેવળ જ્ઞાની છતાં ગુરુ આ છદમસ્ત પણ વિનય કરે ભગવાન. તો કે શું કેવળ જ્ઞાન થઈ ગયું? આપના પસાય. તરત જ ચંદ્રબા ઉઠીને હવે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે માફી માંગે છે કે આપની મેં આસ્થાપના કરી. અને તે વખતે આવી રીતે પશ્ચાતાપ કરતા ચંદનબાલાને પણ કેવળ જ્ઞાન થયું. એમ પશ્ચાતાપમાં કેટલી તાકાત છે. અને શરણ ભાવ હોવો જોઈએ. જેમ પ્રભુશ્રીજી જૂનાગઢથી પત્રમાં શું લખે કે પરભાવ દેખાય છે, પૂરું ભાવ જણાય છે, આનંદ વર્તે છે, પણ એક જ શ્રદ્ધાથી, એના પ્રતાપે એ જે કંઈ છે તે કૃપાલદેવની કૃપાથી, અમારી પાસે કંઈ નથી. જે કંઈ અમને પ્રાપ્તિ થઈ છે તે ગુરુ પ્રતાપે, ગુરુનો આધાર છે, એના આધારે બધું થાય. એટલો આશ્રય નહીં છોડે, શરણ એનો જ ઉપકાર માને. એમ પશ્ચાતાપમાં અદભુત શક્તિ છે. એટલે રોજે પશ્ચાતાપ કરવાનું કહ્યું. ક્ષમાપના છે પ્રતિક્રમણનો જ ભાવ છે. એટલે એમાં એમ કહ્યું, જેમ કે કોઈ મકાન હોય, 10 દિવસ સુધી આપણે સાફ ન કર્યો કે મહિના સુધી કેટલો કચરો ભરાઈ જાય, પછી એને સાફ કરતા કેટલો સમય લાગે. પણ પ્રતિદિન સાફ સફાઈ થતી હોય તો એને કચરો દેખાય જ નહીં. એમ મહાપુરુષો કહે છે, તમે પ્રતિદિન ક્ષમાપનાનો પાઠ બોલી, જે પ્રતિક્રમણનો જ ભાવ છે, એ રીતે તમારા અંતરમાં લાગેલા પાપના દળિયાને પશ્ચાતાપ વડે તોડી નાખો. અંદર મેલ વિશેષ ભેગો થવા નહીં દો, પછી મેલ કાઢવો અઘરો પડશે. વિશેષ થર બાજી જાય પછી આપણે સાફ કરવો ઘણો ટાઈમ લાગે. એટલા માટે જ આ હે ભગવાન ભાવપૂર્વક બોલે તો અદ્ભુત પ્રતિક્રમણ થઈ જાય છે. પાપ બધું બળી અને પાપના દળિયા પુણ્ય રૂપ પણ થઈ જાય, જેવો ભાવ સહિત બોલે તો. પણ એટલે અને શું થાય, કર્મ મેલ જો વધી જાય તો મન શુદ્ધ ન રહે, મન અસ્થિર રહે. તેથી આત્મા તત્વ સંબંધી વિચારણા તેને નહીં થઈ શકે. માટે પ્રતિદિન સવાર સાંજ પાપોને ધોવા માટે ભક્તિ સ્વાધ્યાય કરવાની અત્યંત આવશ્યકતા છે. હવે આગળ કે છે, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારણા એટલે તલસ્પર્શી જ્ઞાન મેળવવું, એ વૈરાગ્ય ઉપશમ વગર કદી ના આવે. વૈરાગ્ય ઉપશમ બળવાન હોય તો જે ભગવાનના વચનોને ઊંડાણથી વિચારી શકે, નહીં તો બધું ઉપરનું જ થાય. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે. તત્વ તમારું, તમે બોધેલું જે કંઈ પણ તત્વ, આત્મ તત્વ કે જળ તત્વ, એનો ઊંડાણથી વિચાર કરું તો મને ભેદજ્ઞાન થઈ જાય અને મારા સ્વરૂપનો પ્રકાશ કરે. તત્વજ્ઞાન તમારું પ્રકાશ કરે મારા આત્માનો. તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે, એટલે મારા આત્મ સ્વરૂપને જાગૃત કરે. તમે એવું જે તત્વ બોધ્યું છે, છપ્પદ કે દેહથી વિનો આત્મા છું, 7 તત્વો વગેરે, એનો જેમ જેમ જીવ ઊંડાણથી વિચાર કરે તેમ પ્રકાશ કોનો થાય?
આપણા આત્માનું, આપણો આત્મ સ્વરૂપ પ્રગટ થઈ જાય. એવી ઊંડી વિચારણા એક ગુણસાગર રાજપુત્ર હતો, ઘણો વૈરાગી હતો. એને તો લગ્ન પણ કરવા નહોતા, પૂર્ણ સંસ્કારી. એટલે એના પિતાને એમ કહ્યું કે હું કોઈ લગ્ન કરું નહીં. માતા પિતાની ઘણી હોંશ, એટલે 8 કન્યાઓ સાથે એના વિવાહ કરે છે સગપણ. પણ એ કહે છે કે હું બીજે દિવસે જો તમે લગ્ન કરશો, બીજે દિવસે તમારી ભલે ઈચ્છા પૂરી કરો, પણ હું દીક્ષા લઈને ચાલ્યો જવાનું, હું ઘરમાં નહીં રહું. એટલે એ લોકોએ એમને જે દીકરીઓ છે એમના બા બાપને પણ કહી દીધું કે આ છોકરો વૈરાગી છે, કાલે દીક્ષા લઈને પણ જતો રહે, એટલે તમારી ઈચ્છા હોય તેમ કરજો. એ લોકોએ પુત્રીઓને પૂછ્યું તો કે ના, અમારે તો એની સાથે જ કરવું છે. તો કે એ તો દીક્ષા લઈને ચાલ્યા જશે, ભલે જાય. હવે એ 8 પુત્રીઓનો ત્યાં ચોરીમાં બેઠા છે, ચોરીમાં લગ્ન થઈ રહ્યા. તે વખતે બ્રાહ્મણ શું બોલ્યો? સાવધાન. શું બોલે? વર કન્યા સાવધાન. આ બધા ગૂઢ આશય છે એમાં. એ તો આપણે એના પર પગ દઈને ચાલ્યા જઈએ છીએ. વર કન્યા સાવધાન. વિચારમાં પડી ગયા કે આ બ્રાહ્મણ પણ મને કહે છે હવે તો સાવધાન થા, હવે તો આ બંધાય છે, પગ મેં બેડી પડત હે ઢોલ બજાઈ બજાઈ, બંધાય છે. એટલે એ ઊંડા વિચારમાં ઉતરી ગયા. ઓહો, ભગવાને શું કહે છે? હું દેહથી ભિન્ન આત્મા છું, સંસાર એ કેદ સમાન છે, મોહ એ મહાભયંકર છે, બંધન છે. એ ઊંડાણમાં ઉતરતા ઉતરતા ચોરીમાં જ ગુણસાગરને કેવળ જ્ઞાન થઈ ગયું. પછી તો એ 8 પત્નીઓ એનો ઉપદેશ સાંભળ્યો તો કે ઓહો, એવા પતિ મળ્યા. એમ કરતા એ બી ઊંડાણમાં ઉતરતા પછી એ પણ કેવળ જ્ઞાન પામ્યું છે. હવે આ અદભુત આશ્ચર્ય બની ગયું. એટલે એક સુધન નામનો એક વેપારી, એક પૃથ્વીચંદ રાજા હતા, એના દરબારમાં ગયો તો કે તમે આ બધે ફરી આવો છો, શું કોઈ કૌતુક જોયું? અરે કે હું ત્યાં ગયો આ નગરમાં તો આ કૌતુક જોયું. ચોરીમાં એમને કેવળ ના, પછી એમની 8 પત્નીઓની કેવળ ના. હવે એ પૃથ્વીચંદ્ર રાજા પણ ખૂબ વૈરાગી હતા. 32 સ્ત્રીઓ હતી, નિરંતર વૈરાગ્ય ભાવમાં જ રહે છે. હવે રાજ સિંહાસન પર બેઠા છે અને આવી વાત સાંભળી કે ગુણચંદ્રને કેવળ જ્ઞાન થયું ચોરીમાં, પોતે પણ વૈરાગી તો હતા જ. એટલે એ ભાવમાં ત્યાં રાજ સિંહાસનમાં બેઠા 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 ઊંડા ઉતર્યા વિચારમાં કે શ્રેણી માંડીને પૃથ્વીચંદ્રને કેવળ જ્ઞાન. ઊંડા વિચાર જે કરે તેનું આવું કામ થાય. પણ એ સદગુરુ આશ્રય, એની કૃપાએ, ગુરુ ગમે જ બધું શક્ય છે. હવે શું થયું? એવું એક દ્રષ્ટાંત ફરી બન્યું. રાજકુમારી હતી, એને દીક્ષા લેવાની બધી સ્વયંવર રચાઈ ગયો, બધી તૈયારી થઈ ગઈ. રાજકુમારી બધી તૈયારી કરી આ લગ્ન મંડપમાં જવાની, સ્વયંવર મંડપમાં. અને સખીઓ સાથે હતી તે એણે શું કહ્યું? સખીઓને, માતા પિતાને કહ્યું, માતાને કહ્યું કે હું મારા ગુરુનીને વંદન કરી આવું, નમસ્કાર કરી આવું એમને વંદન. એ ત્યાં જાય છે અપાશ્રામાં દર્શન કરવા. ત્યાં આવો વેશ જોઈને ગુરુની બોલી કે આજે આવો વેશ કેમ? હા, આવો જાણે ઠની મણીને ક્યાં જવું છે? ત્યારે બીજી સખીએ કહ્યું મહારાજ આપને ખબર નથી કે આજે એનો સ્વયંવર છે? તે મહારાજ પેલા ગુરુની કે એ અમને ક્યાંથી ખબર હોય, અમારે શું મતલબ છે એનાથી? પણ આ સંસાર મહા દુઃખમય છે, આ મહાબંધન એને અનંત રીતે રખડાવનાર છે. એવું જે ઉપદેશ આપે છે વૈરાગ્યનો, તે વખતે એ કુમારી બધી તો સાંભળે ને એ તો આમ ધ્યાનમાં બેસી ગઈ. શું કહે છે ગુરુ મહારાજ? એમ કરતા કરતા ઊંડા વિચારમાં ઉતરી ગઈ. જેવું સંસારનું સ્વરૂપ વર્ણવ્યું કે આવો ભયંકર સંસાર મારે કોઈ કાળે ભગવાન નહીં જોઈએ. એવો અંતરમાં ઉતરતા ઉતરતા ત્યાં જ ભાવોની નિર્મળતા થઈ. પૂર્વના આરાધક પણ હશે એટલે શ્રેણી માંડીને ત્યાં જ એને તો કેવળ જ્ઞાન થઈ ગયું. ત્યાં બધા રાહ જુએ છે કે હજુ કેમ ને આવીએ, શું થયું? એટલે પાછી મોકલી, ભાઈ આટલું મોડું કેમ, શું થયું?
પછી જાણવા મળ્યું કે એને તો કેવળ જ્ઞાન થઈ ગયું. પહેલા તો માતા પિતાને ખેદ થયો કે અરે આ સ્વયંવર માન્યો ને આ શું થયું. પછી વાત બરોબર સમજાઈ કે પુત્રીને કેવળ જ્ઞાન થયું છે, એમાં શું ખોટું છે, બહુ સારું થયું છે. પછી એ પણ રાજી થયા. એમ આપણે પણ ભગવાનના વચનોને ઊંડાણથી વિચારીએ તો કોઈ એનો રસ, એનો આનંદ ઓર જ આવે. એટલે આપણે આત્મશ્રીમાં કહ્યું છે, આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. અથવા સદગુરુએ કયા જે અવગાહન કાઢ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. અવગાહન એટલે શું? અવગાહવું એટલે ઊંડા ઉતરીને વિચારવું. જેમ કૂદકો મારીને જે સ્વયં સ્વિમિંગ પુલમાં જે ઉપરથી પડે ને ઠેઠ ઊંડે જાય, તેમ અવગાહવું એટલે ઊંડા ઉતરીને એનો તલસ્પર્શી જ્ઞાન મેળવવું કે ભગવાન શું કહેવા માંગે છે. એવો બધું વિકલ્પ રહિત થઈ એકાગ્ર ચિત્તી ભગવાનના વચનોના રહસ્યને સમજવાનો જે પ્રયત્ન કરે તે અવગાહવું કહેવાય. એમ અહીંયા કહ્યું, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ, જેમ જેમ ઊંડો ઉતરું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો, ચૈતન્ય ચમત્કાર જે સૃષ્ટિના લક્ષમાં નથી, આત્માનું જે અનુસુખ છે એને શાંતિથી અનુભવમાં આવવા લાગે. પણ સત્પુરુષ નહીં હોય ત્યારે એવી શાંતિ વેદાય એટલે એ માની લે કે મને તો જ્ઞાન થઈ ગયું. જ્ઞાન તો ઘણી ઊંચી વાત છે, પણ મુમુક્ષતામાં કેટલો આનંદ અનુભવાય એમાં એ માની લે તો અટકી જાય. પણ ગુરુ જો કે ખરેખર જ્ઞાન છે તો જ માનું. જેમ સૌભાગભાઈને ધન આઠ થયા, દેહ અને આત્મા બે ફટ જુદા જણાયા, પણ સૌભાગભાઈએ કૃપા લઈને શું કહ્યું, મને ધન આઠ થયા, દેહ અને આત્મા બે ફટ જુદા દેખાય છે, પણ આપ કહો તો માનું. નહીં તો એમ મારી ભૂલ તો હોઈ શકે. અનાદિકાલથી આ જીવ પ્રકાશને આત્મા માની બેસે, કઈ ને કઈ સિદ્ધિ થાય તો કે મને તો થઈ ગયું, એટલે ભૂલો પડી જાય, પછી એનું અટકી જાય આગળ જવાનું. એટલે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ થયો. તત્વ તમારું જે આપણે જ્ઞાન આપ્યું એ જ્ઞાનમાં જેમ જેમ ઊંડો ઉતરું ને અહીંયા પ્રકાશ થાય મારામાં. એવી અદ્ભુત શક્તિ તમારા તત્વમાં છે. એટલે અહીંયા બોધામૃત ભાગ 1 કહે છે, જીવનમાં કરવા યોગ્ય એક સત્સંગ છે. ત્યાં સાંભળવાનું મળે છે પ્રભુશ્રીજી કહેતા કે મરી જજો પણ સત્સંગ કરજો, જેથી સંસાર અસાર છે એમ લાગે. સત્સંગ વગર સંસાર અસાર નહીં લાગે ને ત્યાંથી મન ઉઠે જ નહીં. આપણે ગમે એટલી આત્માની વાતો કરીએ સાંભળીએ, પણ ઊંડા ઉતરીને સંસાર કેવી રીતે અસાર છે, કેવી રીતે દુઃખરૂપ છે, અથવા આ સંસારમાં 5 ઇન્દ્રિયોના વિષયો કેવી રીતે દુઃખરૂપ છે કે સુખરૂપ છે એ બધું નહીં જાણે ત્યાં સુધી એને કોઈ કાળે વૈરાગ આવે ને એ પાછો હટે જ નહીં. એટલા માટે કે સત્સંગ કરજો, મરી જજો પણ સત્સંગ કરજો, જેથી અસાર છે એમ લાગે. મોક્ષ શાશ્વત છે એ રૂચ્યો સત્સંગથી તો સમ્યક દર્શન થયું. જો શ્રદ્ધા આવી ગઈ તો તમારું સમકિત થઈ ગયું, અને જ્યારથી મોક્ષની રુચિ થઈ ત્યારથી સમ્યક દર્શન છે. તમને જો જન્મથી છૂટવાની ખરી ઈચ્છા અંતરથી પ્રગટ થઈ તો એ વ્યવહાર સમકિત છે. રોજ સંભાળવું કે હું શું કરવા આવ્યો છું, શું કરું છું, એમ જો વિચાર કરે તો પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણથી વધારે લાભ છે, પણ કરે તો થાય. હું શું કરવા આવ્યો છું અને અહીંયા શું કરી રહ્યો છું, મનુષ્ય ભાવમાં આવ્યો છું, ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, કેમ હું જાનવર ઢોર પશુ જ નહીં થઈ અને મનુષ્ય કેવી રીતે થઈ ગયો, એ કે છે વિચારવું જોઈએ. હું શું ક્યાંથી આવ્યો ને શું કરવા આવ્યો અહીંયા અને શું કરી રહ્યો છું. શું કરવાને તું આવ્યો રે, શું કીધો વિચાર, આજકાલ ઉઠીને ચાલવું, હારે મૂકી સર્વે સંસાર, હારે મૂકી સર્વે સંસાર, જોને વિચારી જીવડા, જોને વિચારી
જીવડા રે માથે મરણનો માર, આજકાલ ઉઠીને ચાલવું હારે મુખી સર્વે સંસાર, જોને વિચારી જીવડા. હું આવ્યો, શું કર્યું મેં કામ આજે? બ્રહ્મચારીએ ગાથા લખી છે. હે ભાઈ જરી મનમાં વિચારો, કેમ આવ્યો હું અહીં, ને શું કર્યું મેં કામ આજે, વ્યર્થ તો જીવ્યો નહીં. બગડ્યું જરૂર સુધારવું, સુધરેલ બગડે ના હવે, એ કાળજી ધરી કાળજે, જીવન ગુજારું આ ભવે. પોતાના મનને જ કહ્યું, હે ભાઈ તું શા માટે આવ્યો, ક્યાંથી આવ્યો? હે ભાઈ જરી મનમાં વિચારો, અહીંયા કેમ આવ્યો? એવું મેં શું પુણ્ય કર્યું આગળ ભાવમાં કે આ બધી મને સામગ્રી મળી? હે ભાઈ જરી પણ મનમાં વિચારો, કેમ આવ્યો હું અહીં, ને શું કર્યું મેં કામ આજે? અહીંયા આજનો દિવસ કેમ કાઢ્યો? શું કર્યું મેં કામ આજે? વ્યર્થ તો જીવ્યો નહીં. મારો આ દિવસ કે આ જીવન આજ સુધી વ્યર્થ તો નથી ગયું. ભલે માનો બગડ્યું, પણ બગડ્યું ને જરૂર સુધારવું. પણ જે સુધરેલું છે એ બગડે નહીં. એ કાળજી ધરી કાળજે, જીવન ગુજારું આ ભવે. હવે તો જ્યાં છું ત્યાંથી આગળ કેમ વધું, પાછળ નહીં પડું, એ કે છે ધ્યાન રાખવું જોઈએ. માટે તમે નિરાગી, છેલ્લો ભાગ છે હવે સમાપનાનો, તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની અને ત્રૈલોક્ય પ્રકાશક છો. ભગવાન આપ કેવા છો? આપણે જ્યારે ભગવાનની મૂર્તિના દર્શન કરીએ ત્યારે કે છે એવા ભાવ કરવા. બ્રહ્મચારીજીએ ઠેકાણે લખ્યું છે કે આપ કેવા છો ભગવાન? આપ તો નિરાગી. મંદિરમાં જઈએ તો કે કેવા ભાવ કરવા આવા? તમે નિરાગી, તમે નિર્વિકારી. આ બધા મારામાં નથી. તમે નિરાગી અને હું રાગી. તમે નિર્વિકારી અને હું વિકારી. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદ આનંદ સ્વરૂપ. સત એટલે આત્મા, આત્મદર્શન તે સત, ચિદ એટલે જ્ઞાન અને આનંદ એ ચારિત્ર છે. એ આત્માનો સ્વભાવ છે. સચ્ચિદાનંદ પરમાત્મા એટલે સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત એવા પરમાત્મા છો. સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજ આનંદી. આપણે આનંદ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આપ તો સહજ સ્વભાવે રમો એટલે અનંત આનંદ છે આપણામાં. સહજ આનંદી, અનંત જ્ઞાની. નાનાવણી કર્મનો સંપૂર્ણ અંત થઈ ગયો એટલે આપ તો અનંત જ્ઞાની, અનંત દર્શી. અનંત એટલે દર્શનાવણી કર્મનો સંપૂર્ણ અંત આવી ગયો એટલે આપ અનંતદર્શી. આપ બધું જાણો છો, બધું જુઓ છો, આખા વિશ્વનું સ્વરૂપ અને ત્રૈલોક્ય પ્રકાશક છો. કેવળ જ્ઞાન થવાથી ત્રણેય લોકને પ્રકાશો છો એટલે ત્રણેય લોકને જણાવનારો છો. આપણને એમના જ્ઞાનમાં બધું ઝલકે એટલે આપણને બતાવે કે ભાઈ ઉપર દેવ છે, નીચે આમ છે, તેમ છે. કેવી રીતે જાણ્યું? ત્રણેય લોકને પ્રકાશ કર્યો, બતાવે આપણને. કેમ કે એની નિર્મળતામાં તો 14 રાજલોક ઝલકે છે મહાત્માઓ. એમને જોવાની જરૂર નથી. સહજ નિર્મળતા એવી છે જેમ પાણી સ્વચ્છ હોય તો આપણું મોઢું દેખાય, મેલું હોય તો નહીં દેખાય. તો એનું તો જ્ઞાન સંપૂર્ણ નિર્મળ થવાથી 14 રાજલોક બધું દેખાય, ઝલકે છે. એટલે આપણને કહે કે ત્યાં આમ છે કે તેમ છે. કેવળ જ્ઞાનીઓ સદેહ હોય એ વર્ણન કરે. સિદ્ધ ભગવાન તો કંઈ બોલે નહીં, પણ સદેહી પરમાત્મા બધું ક્યાં શું છે તે એ કેવળ જ્ઞાનથી બતાવે છે. એ પરમાત્મા એટલે આપણામાં એ કંઈ નથી. મારામાં તો સહજ આનંદ નથી. હું તો આ 5 વિષયોમાં આનંદ શોધું છું. કેમ કે આત્મામાં આનંદ રહેલો મને કંઈ ખબર નથી. મને તો જ્ઞાન આ ન જેવું છે એ પણ મિથ્યા જ્ઞાન છે. સાચું જ્ઞાન તો મારામાં છે નહીં. પાછળ શું છે મને દેખાતું નથી. આપ તો 14 રાજલોકને જુઓ છો. ઓહો, હું કેટલો હીન અને આપ કેવા મહાન છો. જેમ ભક્તામરમાં બધી સ્તુતિ કરી ભગવાનની, તેમ આ બધી ભગવાનની એ વાસ્તવિકતા છે. આમાં એક પણ ભૂલ નથી. ખરેખર આત્માનું શુદ્ધ સ્વરૂપ એવું જ છે અને જેવું ભગવાનનું છે તેવું આપણા બધાનું છે. ભગવાન કે છે તમે બધા અમારા જેવા જ છો અને અમે પણ પહેલા તમારા જેવા જ હતા. ભગવાન મહાવીર કે અનાદિથી મહાવીર હતા. તમારા કરતો અમે તો પશુની યોનિમાં હતા. જાનવરમાંથી મહાવીર બની ગયા, હાથીમાંથી પાર્શ્વનાથ બન્યા છે.
અને સિંહના ભાવમાંથી મહાવીર ભગવાન બન્યા છે. તો કે તમે તો માણસ છો, હવે તો સમજો. એક મહાત્માએ લખ્યું છે, સુલજે પશુ ઉપદેશ સુના સુલझे क्यों न पुमान नाहर से भय वीर जिन गज पारस भगवान. અરે સુલझे એટલે કે સમજી ગયા. કોણ? પશુઓ. આ પશુ યોનીમાં ભગવાન મહાવીરને પાર્થનાથ સમજી ગયા તો તમે કેમ નહીં સમજો? બધા આત્મા જ હતા. સુલझे પશુ ઉપદેશ સુન સુલझे क्यों न पुमान. પુમાન એટલે તું તો પુરુષ છે, કેમને સમજે? સુલझे क्यों न पुमान नाहर से भय वीर जिन. નાર એટલે સિંહ. સિંહમાંથી ભગવાન વીર મહાવીર થઈ ગયા. નાહર સે ભય વીરજન ગજ પારસ ભગવાન. હાથીમાંથી પાર્શ્વનાથ થઈ ગયા તો તમે કેમ નહીં સમજો? સમજવું હોય તો બધું ભગવાન બતાવે છે. જેવા તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો, માટે એ સ્વરૂપને હું પ્રાપ્ત કરવા, કેમ કે મારામાં એ જ નિશ્ચયને હું પણ એવો જ છું, તેના માટે હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. હે ભગવાન, મારા હિતને માટે, મારા કલ્યાણને માટે હું તમારી સાક્ષીએ એટલે ખરા ભાવથી ભગવાનને અંતરમાં સાક્ષી રાખીને આપની સાક્ષીએ મારા અપરાધની ક્ષમા ચાહું છું. હે ભગવાન, મને માફ કરો. એવો પશ્ચાતાપનો ભાવ લાવવા માટે આ બધું કહ્યું છે. પ્રભુ શ્રીજી એકવાર અનંત કૃપાથી જે જીવોને પ્રભુશ્રી એમ બોલ્યા કે પરમ કૃપાળુ દેવની ભક્તિનો જેને રંગ લાગ્યો છે અને જેને તે ચોળ મજીટના રંગ જેવો થયો. ચોળ મજીટનો રંગ કેવો હોય? કપડું ફાટે પણ ફીટે નહીં, રંગ નહીં જાય. એટલે એવી જ એની દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ પરમ કૃપાળ દેવ પ્રત્યે. જે પરમ કૃપાળ દેવના આશ્રિત થયા તે વહેલે મોડે તેની દશાને પામશે એમ વિચારી સર્વ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ રાખી સર્વની ક્ષમા યાચી નિશ્ચલ્ય થવાનો પ્રાચીન રિવાજ વિચારવાન જ્ઞાનીઓનો આ પણ સર્વને અત્યંત ઉપકારી છે જી. એટલે જે કૃપાળદેવના આશ્રિત છે એ બધા પ્રત્યે પૂજ્ય બુદ્ધિ રાખવી અને એમના હૃદયમાં કૃપાળદેવ વસે છે. એમનો કોઈ પણ અપરાધી થયો હોય તો એમની પાસે ક્ષમા માગી અને નિશ્ચલ્ય થઈ જવું. કાંટો કાઢી નાખવો હૃદયમાંથી, નહીં તો વેર આ ભવો ભવ નડે માટે કે છે દર પર્યુષણે શુદ્ધ થઈ જવું. એ ભગવાન, હું મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. મને અપરાધ ક્ષમા કરો અને જેના પ્રત્યે અપરાધ થયો તેને પણ ક્ષમા માગવી, તેની પાસે પણ. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાવ. એક ક્ષણ માત્ર પણ આપના તત્વની મને શંકા ન થાવ. હે ભગવાન, આપે જે કંઈ ઉપદેશ્યું તે બિલકુલ બરાબર છે. મને ખબર નથી પડતી, મારી ખામી છે. અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. બાકી આપે તો બધું બરાબર જ કહ્યું છે. એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ. સુરસા સતીને એવી શ્રદ્ધા હતી. ભગવાન મહાવીરે એકવાર અંબણ નામનો શ્રાવક હતો. એને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત હતી, લબ્ધિઓ. એટલે એ સુરસાના ગામે જતો હતો. એટલે ભગવાન મહાવીરે એમ કહ્યું કે અંબર, સુરસાને અમારા ધર્મલાભ કહેજો. અંબર શ્રાવકને થયું કે એવી વળી સુરસા કેવી કે જેને ભગવાન મહાવીર ધર્મલાભ આપે, કોઈને યાદ નહીં કરે એને. એટલે એને લબ્ધિ વડે શું કરે એની પરીક્ષા કરું. એટલે પહેલા સુરસા કોણ છે ઘર બધું જાણી લીધું. પછી એને બ્રહ્માનું રૂપ કર્યું. એટલે આખું ગામ ઉમટ્યું કે એ બ્રહ્માજી આવ્યા, બ્રહ્માજી. પણ સુરસા તો નહીં જ ગઈ. આ બધા સનાદેવ બધા મિથ્યાત્વીઓ માયાવીઓ છે. પછી બીજે દિવસે વિષ્ણુનું રૂપ કર્યું તો સુરસા નહીં ગઈ. પછી મહેશનું રૂપ શંકરનું કર્યું તોય નહીં ગઈ. બધું ગામ ઉમટ્યું એટલે કે એ આવતી જ નથી. એટલે એની મિથ્યા શ્રદ્ધા તો નથી. પણ હવે તીર્થંકર ભગવાનનું રૂપ કરું ત્યારે તો આવશે જ. એટલે હવે તીર્થંકર માયાથી સમર્થન રચ્યું અને એવી વાત ફેલાવી કે 24 તીર્થંકર તો થઈ ગયા, પણ હવે તો 25માં તીર્થંકર આવ્યા છે.
25માં સુરસાએ સાંભળ્યું 25માં તીર્થંકર હોય જ નહીં, બધું માયાજાળ છે. એને તો એક રૂવાડું નહીં ફરક્યું. એ તો કે જો સાચું હોય તો મને રૂવાટા ઉભા થાય, સાચી શ્રદ્ધા છે ને હૃદયમાં, એટલે એ તો બિલકુલ તે તરફ એ ગઈ જ નહીં. એ જુએ છે કે સુરસા આવે છે કે નહીં જ આવી, એટલે એને થયું કે ધર્મમાં દ્રઢ શ્રદ્ધા છે જેને. પછી એ ઘરે જઈને કે છે કે તમારી શ્રદ્ધા ભક્તિને ધની છે, એટલે હું અહીંયા આવતો તો ભગવાન મહાવીરે તમને ધર્મલાભ કેવડાવ્યો છે. તરત જ એમના રૂવાડા ઉભા થાય અને જે તરફ ભગવાન વિચરે છે તે તરફ પહોંચે, ઉભી રહી જે દિશામાં, અને ત્યાં સાષ્ટાંગ નમસ્કાર કર્યા. એવી દ્રઢ શ્રદ્ધા આપણા અંદર હોય. ભગવાનના વચનોમાં એને અંશ માત્ર શંકા નથી. નિશંકિત અંગ જે સમ્યક દ્રષ્ટિનું છે એ સમ્યક દ્રષ્ટિ એટલે પૂરેપૂરી એમાં છે. એટલે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, મને પણ કોઈ શંકા ન થાવ. તમારા કહેલા રસ્તામાં આપણે જે મોક્ષ માર્ગ બોધ્યો છે એમાં અહોરાત્ર હું. અહોરાત્ર એટલે રાત ને દિવસ, એ હું એમાં જ રહું. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર રહું, એ જ મારી આકાંક્ષા અને એ જ મારી વૃત્તિ થાવ. ભગવાન મારી એ જ ઈચ્છા છે અને મારું વર્તન પણ એવું થાવ કે હું નિરંતર રાત દિવસ તમારી દ્રઢ શ્રદ્ધા રાખી અને આપે જે માર્ગ બોધ્યો એમાં જ રહું. જેમ પ્રભુશ્રી આપણને અહીંયા આખો ભક્તિનો ક્રમ આપ્યો. આપણે બધા કે અહીંયા નહીં રહી શકે, તો જ્યાં આપણે રહેતા હોઈએ કર્મને આધીન ત્યાં સવારે ભક્તિ કરીએ તો આ ક્રમ કરવો, કેમ કે આમાં આપણો સચન નથી. એમણે જે કહ્યું તે જેટલું થઈ શકે તેટલું તેમાંથી. સાંજનો ક્રમ પણ આપ્યો, દિવસે પણ અપૂર્વસર મૂળ માર્ગ આદર્શિ જે બોલાય બોલવું, આ તો ભક્તિ થઈ. પછી સ્વાધ્યાયની આજ્ઞા છે. જેટલો સમય મળે એટલો સમય સ્વાધ્યાય કરવો અને 3 પાઠ એની મહારાજની આજ્ઞા તો છે જ, એ પણ કરવી. એટલે આપણને તો એટલું બધું આપી ગયા કે આપણી પાસે સમય જ નથી. એથી પણ વિશેષ હોય તો શાસ્ત્રો પણ બોધી ગયા કે ભાઈ આ શાસ્ત્રોમાં જો કૃપાલદેવ 20 શાસ્ત્રોનું નામ લીધા છે. એટલું પણ જો દ્રઢતાથી વિચારી લઈએ તો આપણું જીવન તો પૂરું થઈ જશે. અને હજારો શાસ્ત્રોનું જે રહસ્ય છે તે પ્રભુશ્રીજી આગળ બ્રહ્મચારીજી વાંચતા. એવા મૂળભૂત ગ્રંથો ગોમરસાર કર્મકાંડ સુદ્ધા પણ ત્યાં વંચાયા. અને એ બધું સાર રૂપે જે કૃપાળુદેવમાં તો ભરોભર ચાડોહાડ ભરેલું છે એને પ્રભુશ્રીએ બ્રહ્મચારીજીએ ખુલ્લું કરીને સમજાવ્યું છે. એટલે આટલું જો સમજી લે તો એના બધા શાસ્ત્રોનું રહસ્ય આવી ગયું. પણ શ્રદ્ધા હોય કૃપાળદેવ પ્રત્યે તો જે જીવનમાં ઉતરે, નહીં તો કોઈ વાંચે નહીં. વિશ્વાસ નહીં તો ક્યાંથી જીવનમાં ઉતરે. એટલે કે એ પુરુષ સાચો છે કે નહીં પહેલા શ્રદ્ધા કરો, પછી એના વચનો વાંચો તો અમૃત તુલ્ય લાગે. હવે છેલ્લે કે છે, હે સર્વજ્ઞ ભગવાન, તેમને હું વિશેષ શું કહું? આટલું બધું મેં મારા પાપ કર્યા, તાપ મહાન, હું પાપી. હવે હું તમને વિશે શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. તમારાથી તો કંઈ અજાણ્યું નથી ભગવાન. આપ તો સર્વજ્ઞ છો, બધું જાણો છો, તો પછી શું કામ કે અમે જાણીએ છીએ એમ તું કહે છે તો શું કામ કહે છે? અમે તો બધું જાણીએ છીએ, તો મારી આગળ કહેવાનો શું અર્થ? તો કે માત્ર પશ્ચાતાપથી હું કર્મજને પાપની ક્ષમા ઈચ્છું છું. એ ભગવાન આપ તો મારા દોષો બધું જાણો છો, પણ મારા દોષોની ગુરુ આગળ યાદ સ્મૃતિમાં લાવું છું. એ ગુરુ ગરહા કહેવાય. ભગવાનની આગળ આપણા દોષો કહીએ તો એની સ્મૃતિ કરવાથી એ દોષો નાશ પામે છે. આપણે સ્મૃતિમાં આવે તો પશ્ચાતાપ થાય. અને કોની આગળ કહું? એટલે સર્વજ્ઞ ભગવાન, તમને હવે વિશેષ એથી વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. આપ તો બધું જાણો છો, છતાં માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. પશ્ચાતાપ કરી મારા દોષોનો અને કર્મથી ઉત્પન્ન થયેલા પાપો, મારા કર્મનો ઉદય આવે તે વખતે મને રાગ દ્વેષ કામ ક્રોધાદી ભાવો થઈ જાય અને એમાં હું પાપ કરી બેસું છું. એટલે હવે ક્ષમા માગું છું એની. આમ રોજે રોજ આપણાથી પાપો થાય છે, ઘણા પાપો થાય છે, કેમ કે એ જીવ એને રોકી શકતો નથી. એટલે એનો બીજો ઉપાય
પશ્ચાતાપ જ છે. એમ કરતાં કરતાં જેમ જેમ એને ભાન આવશે તેમ તેમ પાપથી પાછો હટશે. બાકી આજનું આજ કે મારે કેવળ જ્ઞાન જોઈએ કે સમકી જ જોઈએ નહીં થાય. પેલા ધીમે ધીમે આ દોષોને લક્ષમાં લઈ દોષોને કાઢશે તો પછી ધીમે ધીમે ગુણો પ્રગટશે અને અંદરમાં જ કેવળ જ્ઞાન રહેલું પ્રકાશમાન થઈ જશે. એટલે આપણા હિતને માટે આ કરવામાં આવે છે. એટલે હે ભગવાન, આપ સર્વજ્ઞ છો, તેથી બધું જાણો છો. મારા સત્તામાં રહેલા કર્મને પણ આપ જાણો છો. હું અલ્પજ્ઞ તમને શું કહું. મારા કર્મજન્ય પાપો ક્ષય થાય અને ફરી તેવા ન બંધા એવી સમતા, ક્ષમા, ધીરજ મને રહે એમ હું ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશે શું કહું. તમારાથી કંઈ જાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય, જન્ય એટલે જન્મ પામેલી કર્મથી, કર્મના ઉદયથી જ આપણે રાગદ્વેષ થાય. ઉદય પ્રતિ સમય આવે. કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. છેલ્લું પછી શું કહે છે? ઓમ શાંતિ શાંતિ શાંતિ. એનો અર્થ શું છે? ઓમ એ તો પંચ પરમેશ્વરીનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. ઓમમાં પાંચે આવી ગયા. અરિયંતનો અશરીરી એટલે સિદ્ધ ભગવાન, એનો આચાર્યનો આ, મુનિનો મ અને ઉપાધ્યાયનું ઉ અને મુનિનો મ એટલે અ વત્તા આ વત્તા ઉ વત્તા મુ મ એટલે ઓમ શબ્દ બને છે. પાંચે પરમેશ્વરીઓનો એક એક અક્ષર આગળનો લઈએ, એ પાંચે અક્ષર ભેગા કરીએ ત્યારે ઓમ બને. ઓમને બધા ધર્મવાળા માને પોતપોતાના પ્રમાણે, પણ આપણે જૈન દ્રષ્ટિએ ઓમમાં પાંચે પરમેશ્વરી સમાય છે. એટલે ઓમ પાંચે પરમેશ્વરીને અથવા નમો આયરિયાણામાં પરમ કૃપાલ દે પણ આવે ગુરુ તરીકે દશાની અપેક્ષાએ તો ઠેઠ ઘણી ઠેઠ કેવલ લગભગ ભૂમિકા પામેલા પુરુષ છે. એટલે હે કૃપાળુદેવ, તમને વિનંતી કરે છે, ઓમ મારા આત્માનું કલ્યાણ થાવ. શાંતિ એટલે મારા આત્માને શાંત કરો. વિભાવથી નિવર્તવું અને સ્વભાવમાં આવવું તે જ ખરેખર શાંતિ છે. એટલે હે કૃપાલદેવ, મારા આત્માનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. કલ્યાણ એટલે શું? ભલું થાવ. મારા આત્માને જે યોગ્ય હોય તે પ્રમાણે મને સભામાં લાવો. એટલે મારા આત્માનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ એવી ભાવનાથી હવે હું વિરમું છું. સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે શાંતિ છે અને તેથી જીવનું અવશ્ય કલ્યાણ થાય છે. કલ્યાણ એટલે તો આત્માનું ભલું, એ જ ભાવ થયો. પણ એ કેવી રીતે થાય? તો કે સર્વ વિભાવ પરિણામથી થાકે એટલે કે રાગ દ્વેષના ભાવોથી નિવર્તવું, એનું નામ જ શાંતિ છે. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. પણ રાગ દ્વેષ ગયા કે આત્મા શાંત થઈ જાય. એટલે એવી મારે શાંતિ જોઈએ છે. માટે હે કૃપાળદેવ, મારા રાગ દ્વેષ દૂર થઈ જાય અને મારો આત્મા શાંત થઈ જાય એવી હું શાંતિ ઈચ્છું છું. એટલે ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રમાણે આ હે ભગવાન અર્થ જે બ્રહ્મચારીજીએ કરેલા પૂરા થયા. હવે 7 વ્યસન, 7 અભક્ષ્ય અને મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમગુરુ એના અર્થ બાકી છે, જે આપણે